વચનામૃત ક્રમાંક 25 કારતક 1943। અહીંયા કૃપાલદેવ 13 કલમો લખે છે। તેમાં પહેલી કલમ છે, પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે। પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે। પ્રમાદ એટલે આળસ અથવા ધર્મ પ્રત્યે અનાદરતા, ઉન્માદ વગેરે કૃપાલદેવે લખ્યું છે। એ બધા પ્રમાદના લક્ષણ છે। પ્રમાદના પાઠમાં કૃપાલદેવે આ વિશે જણાવ્યું છે કે ધર્મની અનાદરતા, આળસ, કશાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે। એટલે દેવગુરુ ધર્મ પ્રત્યે અનાદર ભાવ, આદર ભાવ નહીં। જ્યાં આદર નથી, વિનય નથી, ત્યાં એની આજ્ઞા ઉપાસવાનો ભાવ ન ઉપજે। માટે સતદેવ કે સદગુરુ કે સદધર્મ પ્રત્યે અનાદર ભાવ છે, ત્યાં પ્રમાદ છે। ઉન્માદ એટલે મોહનું ગાંડપણ હોય, જેને તેને ધર્મની કંઈ પડી જ ન હોય। આવા જીવો પણ પ્રમાદી કહેવાય છે। અને ધર્મ કરવામાં આળસુ અને સંસારના કામમાં વિશેષ પુરુષાર્થી, પણ ધર્મનું નામ આવે એટલે આળસ આવે, કંટાળો આવે। તો આ બધા કૃપાલને કે પ્રમાદના લક્ષણ છે। તે જીવ પ્રમાદી છે, ત્યાં આત્મજાગૃતિ નથી। અને કષાયની તીવ્રતા, અનંતા અનુબંધી કષાયનો ઉદય, તે પણ પ્રમાદી છે। તે આત્મધર્મને આરાધી શકે। એટલે જ્યાં પ્રમાદ છે ત્યાં સ્વરૂપની પ્રાપ્તિ તો દુર્લભ છે, પણ પ્રાપ્તિ થઈ હોય તે પણ જતી રહે છે। આત્મજ્ઞાન થયું હોય ને પ્રમાદ સેવે તો આત્મજ્ઞાન પણ જતું રહે, પાછો મિથ્યાત્વમાં આવી જાય। એના વિશે કૃપાલદેવે પાન 373માં પણ આ વિશે જણાવે છે। પ્રમાદ એ પરમ રીપુ છે, પરમ શત્રુ છે આત્માનો। જીવ પ્રમાદ સેવે તો વિષય કસાયની અનાદિની વૃત્તિઓ તેને ઢસડી જાય। 373 પાન ઉપર કૃપાલદેવે લખ્યું કે પ્રાય પત્રાંક 450માં પ્રાય 5મે 6ઠે ગુંઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિ જોગનો વિશેષ સંભવ થતો જાય છે। ચોથે ગુણસ્થાન કે આત્મજ્ઞાન થાય। આત્મજ્ઞાન થયા પછી વ્રતિ બને અંશે દેશે, ત્યારે શ્રાવકના વ્રત આવે। એટલે 5મે અથવા 6ઠે ગુણસ્થાને મુનિપણું આવે। વિશેષ આત્માની નિર્મળતા થતી જાય, તેમ તેમ ઉત્તરોત્તર સિદ્ધિ જોગનો ઉદય થાય। પ્રભુશ્રીને કૃપાલદેવે કહેલું, મુનિ રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટશે, પણ ઉલ્લંઘી જજો, આમાં પડશોમાં નહીં તો જે સિદ્ધિ, આત્મસિદ્ધિ કે આત્મા સંબંધી જે ઉન્નતિ થઈ હશે ત્યાંથી પતન થઈ જશે। એટલે પ્રભુશ્રી કે પ્રભુ અમે તો રિદ્ધિ સિદ્ધિને લાત મારીને કાઢી મૂકી છે। જુનાગઢમાંથી લખે છે પત્રમાં કે રિદ્ધિ સિદ્ધિ છે, પૂરો ભાવ જણાય છે, આનંદ વર્તે છે, પણ એક જ શ્રદ્ધાથી, એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધાથી આ બધું છે। પણ એ તરફ પછી ધ્યાન આપ્યું નથી। જ્યાં પરમાર્થમાં કંઈ બાધા આવે ત્યાં કંઈ પણ એ લબ્ધિ રિદ્ધિ સિદ્ધિનો કંઈ ઉપયોગ કરે, અન્યથા નહીં। પછી એનું પાછું મહાત્માઓ પ્રાયશ્ચિત લે। એટલે કૃપાલદેવ કે પ્રાય 5મે 6ઠે ગુંઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિ જોગનો વિશેષ સંભવ થતો જાય છે। અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુંઠાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે, મિથ્યાત્મ આવી જાય। ચોથે 5મે 6ઠે ગુંઠાણ કે આત્મજ્ઞાન સહિત મુનિપણું પામ્યો હોય અને ત્યાં પણ વિશેષ જાગૃતિ ન રાખે તો પહેલે પણ આવી જાય। એટલે એ મહાત્માઓ
અંતરમૂર્તિ અંદર ભલે એક અમુક ક્ષણ માટે પણ આત્માનો અનુભવ કરી લે, ફરી જાગૃતિ લાવે કે જેથી નીચે પતન ન થાય. અને કોઈ કારણસર એમને પ્રવૃત્તિ કરવી પડે, ગ્રસ્ત હોય તો વ્યવસાય કરવો પડે, તો ત્યાં પણ ઉપયોગ લગાવવો પડે. હવે જેમ કૃપાળદેવ કોઈની સાથે વેપાર કરતા હોય તો વાતચીત કરવી પડે ધંધા સંબંધી, તે વખતે કંઈ આત્મ ધ્યાન ન રહી શકે, છતાં પણ તે વખતે એમને આત્મા ધ્યાન જ સુખરૂપ છે, એમાં જ જવું છે, એ લક્ષ્ય એમનો સદા બન્યો રહે. અનુભવ લક્ષ્ય પ્રતીત, કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પરમાર્થ સમકિત થયું, આત્માનો સાક્ષાત અનુભવ જેને થયો તેની વૃત્તિ અંતર્મુખ રહે છે. પણ અનુભવમાં ભાવના છે, ન રહી શકે તો લક્ષ્ય તો એ જ રહે કે ક્યારે આ કામ પતે ને ક્યારે સ્વરૂપમાં લીન થાઉં, આત્મા આનંદ ભોગવું, નિર્વિકલ્પ દશામાં પરમ સુખ છે. પછી લક્ષ્ય પણ ન રહે. જ્યારે કૃપાલદેવ કે જ્ઞાની પુરુષો નિદ્રા લેતા હોય ત્યારે તો એ લક્ષ્ય પણ ન રહે, છતાં પણ આત્મા જ સુખરૂપ છે, સંસાર દુઃખરૂપ છે, વિષય કસાય દુઃખરૂપ જ છે, એ ભાવ એમના અંતરમાંથી ન જાય. પ્રતીતિ તો જાય જ નહીં. સુખ શું છે, દુઃખ શું, એવું જે શ્રદ્ધાન એમના અનુભવમાં આવ્યું છે તે કદી જાય નહીં. એટલે અહીંયા કહ્યું કૃપાલ, જો પ્રમાદ સેવે તો પાંચમે ગુંઠાણે સિદ્ધિ જોગનો વિશેષ સંભવ થાય, ને ત્યાં પણ જો પ્રમાદ આદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુંઠાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે. 7મે ગુંઠાણે, 8મે ગુંઠાણે, 9મે 10મે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. 7મે ગુંઠાણે એ તો ધ્યાન અવસ્થા છે, 7મું ગુંઠાણું ધ્યાન અવસ્થા છે. 8મા ગુંઠાણની રણી માંડે, 9મે ને 10મે ત્યાં પ્રમાદનો અવકાશ ઓછો છે. 11મે ગુંઠાણે સિદ્ધિ જોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુંઠાણે સ્થિતિ હોવી સંભવે છે. 11 ગુંઠામાં 11મો જો પ્રવેશે તો એને ત્યાં આ રિદ્ધિ સિદ્ધિનો ત્યાં ઉદય થાય, અથવા મારામાં રિદ્ધિ સિદ્ધિ પ્રગતિ છે એવો સૂક્ષ્મ લોભ ત્યાં પ્રગતિ, અને ત્યાંથી સીધો એને પ્રથમ ગુંઠાણે પણ લઈ આવે, નીચે પડે અને પહેલે પણ આવે, નક્કી નહીં. ઉપસમ શ્રેણીમાં ક્યાં કેટલો ચડ્યો. અને કૃપાલદેવ કે અમે આ અનુભવેલી વાત કહીએ છીએ, પોતે 11મે જઈને પાછા પડ્યા છે. એટલે 11મે ગુંઠાણે સિદ્ધિ જોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. પણ સમ્યક દર્શન નો ભાવ જ્યાં જાગૃત છે, સમકિત વમ્યું નથી, તો કે છે 4થી ઠેઠ 12મા ગુણસ્થાન સુધી 11મું મૂકીને, તો જેટલા સમ્યક દર્શનના સ્થાનક છે ત્યાં અને જ્યાં સુધી આત્મા સમ્યક પરિણામી છે, એટલે સમ્યક જ્ઞાનની જાગૃતિ છે, ત્યાં સુધી તે એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. એટલે સિદ્ધિ જોગ પ્રગટાવવાનો ભાવ એમને થતો નથી કે ભાઈ હું સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ બતાવું, એમ આત્મજ્ઞાનીને આ પુરુષને આવો ભાવ થાય નહીં. પણ આવરણ આવવાથી આવો ભાવ જો ઉપજે તો એ ઠેઠ પહેલે પણ આવી શકે. એટલે કૃપાલદેવ કહ્યું કે મુનિ રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે એમાં પડશો નહીં. કૃપાલદેવના જ્ઞાનથી બહાર નથી. આ પ્રમાણે ફરી કે છે 391 પાન પર આ વિશે જણાવે છે.
પ્રમાદ વિશે. પત્રાંક 486 કહ્યું, પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. અપ્રમાદને તેથી વિપરીત, તેથી બીજું એટલે અકર્મ રૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાનીને જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું છે. સુગડાંગ સૂત્ર વીર્ય અધ્યયન. સુગડાંગ સૂત્રમાં ભગવાન મહાવીરે આ કહ્યું કે પ્રમાદને એટલે કૃપાલ કે પ્રમાદને શ્રી તીર્થંકર કર્મ કહે છે. જ્યાં પ્રમાદ છે ત્યાં કર્મનો આશ્રવ છે જ. પ્રમાદના 15 ભેદ છે. વિષય, કષાય, વિકતા, સ્નેહ અને નિદ્રા. 5 ભેદ વિષયોના, 5 ઇન્દ્રિયોના વિષયો. 4 ભેદ કષાયના, ક્રોધ, માન, માયાલોક. 5 ને 4 9, 9 ને 4 વિકતા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા. 9 ને 4 13 અને 14મું સ્નેહ. કોઈથી પણ સ્નેહ કરવો ત્યાં પ્રમાદ છે. અને નિદ્રા, ઊંઘ. આ 15 પ્રમાદના ભેદ છે. એટલે કૃપાલ કે જ્યાં આ વિષય, કસાય, વિકતા, સ્નેહ, નિદ્રા આદિની પ્રવૃત્તિ છે ત્યાં પ્રમાદ જ છે. અને પ્રમાદ છે ત્યાં કર્મનો આશ્રવ છે. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને, અપ્રમદ દશા, પ્રમાદ નથી તેથી બીજું, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. અપ્રમાદી ત્યાં કર્મનો આશ્રવ નથી, ત્યાં તો નિર્જરાજ છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાનીને જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું છે. અજ્ઞાની કોણ? પ્રમાદી. તે આ વિષય કસાય વિકતાઓમાં પ્રવર્તે તે. જ્ઞાની કોણ? તો કે અપ્રમાદી. સદા જાગ્રત સ્વરૂપે કરીને, જ્ઞાન વૈરાગ્ય કરીને, તો એને નવીન કર્મનો બંધ નથી અને પૂર્વની બળવાન નિર્જરા છે. એટલે પ્રમાદ પરમ રીપુ છે. પ્રમાદ એટલે આળસ. આળસ એટલે સૂઈ જવું એટલું જ નહીં, ધર્મ પ્રત્યે રુચિ નહીં, એ બધો પ્રમાદ જ છે. આખી પ્રવૃત્તિ આત્મા સિવાયની બધી જ પ્રમાદમાં જ આવે. અને આ પ્રમાદે જ આપણે અનંતકાલથી રજડાવ્યા છે. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી, કાંઈ કમી નથી રાખી આ પ્રમાદે. કેમ કે આપણી વૃત્તિ મોહવશ કરીશું, શું ઉતાવળ છે, એમ થયા કરે, કંઈ વાંધો નહીં, આજે એમ તો કાલે કરીશું, કાલે એમ તો પરમ દિવસે કરીશું, એવી મોહવશ એને આગળ આગળ ધકેલ્યા જ કરે છે. આજ કરે સો કાલ કર, काल करे सो परसों, इतनी जल्दी क्या पड़ी है, अभी जिएंगे बरसों. શું ઉતાવળ છે? કંઈ આજના આજ મરી જવાના છીએ, કરી લઈશું. પણ ધંધામાં વ્યવહારમાં એમ નથી વિચારતો કે કંઈ નહીં, આજે દુકાન બંધ રાખો, કાલે જ ખોલીશું, કાલે ખોલવાની છે, પરમસે જ ખોલીશું. ત્યાં તો ના, ટાઈમ ટુ ટાઈમ હાજર જવું પડે, નહીં તો દુકાન કેમ ચાલે. ત્યાં એને બરોબર સમજાય છે. અહીંયા કોઈ કહેનાર નથી, પૂછનાર નથી, એટલે પ્રમાદ ઘર કરી જાય છે. અને એમાં રુચિ નથી અનાદિની કે અહીંયા શું મળે. પ્રભુશ્રી કે એ જમાનામાં કે પ્રભુ 50 રૂપિયા મળતા હોય તો મુંબઈ સુધી દોડી જાય. આજે તો 50 કે 5000 કે 50000 તો ગમે ત્યાં જવા તૈયાર છે, પણ અહીંયા એને ગમે નહીં કે 50 પૈસા હશે તો બધું સુખ મેળવી શકે છે. એવી આપણી વિપરીત માન્યતા છે. સુખ શોધે છે બહાર અને પર વસ્તુ પૈસા આવેલા મળે નહીં, એટલે કે પૈસા જો ધન કમાવો તો બધું સુખ મળે, એવી માન્યતા હોવાથી એના માટે ગમે તે કરવા તૈયાર છે. પણ આ ધર્મ કરવાથી શું મળે? શાંતિ જે મળે પરમ આત્માની, એ તો હજુ અનુભવમાં આવી નથી. અને વિષય કથાની અંતરમાં બળતરા છે, એ તેનાથી કંઈક ક્ષણિક સમય, એટલે કે હા આ સુખરૂપ છે, એને રોકડીઓ જોઈએ છે,
પછી ભલે ને આખું જીવન બરબાદ થઈ જાય, પણ એક જ્ઞાની જાણે ક્ષણિક સુખ છે, ઘણો કાળ નહીં રહે, અને એના નિમિત્તે થતા રાગદ્વેષના ભાવો અનંત સંસાર વધારી દેશે. પણ એ શ્રદ્ધા હોય તો વાત માન્ય થાય, નહીં તો ગળે ઉતરે નહીં. એટલે કોઈક વિરલા જીવ સંકિત પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. હિન્દ પુણ્ય જીવોએ ભરતક ઘેરી લીધું. વિષય કસાયની વિશેષ પ્રવૃત્તિવાળા જીવોએ જન્મે છે, એમને ધર્મની ગરજ નથી. આર્ત પણ નાશ પામવા જેવું થઈ ગયું છે. આત્માર્થ એટલે ગરજ. આત્મા સુખરૂપ છે, શાંતિ પરમાનંદરૂપ છે, શાશ્વત સુખરૂપ છે, એ એને વાત બેસતી નથી. કૃપાલ કે પ્રવૃત્તિનો એટલો બધો અભ્યાસ થઈ ગયો છે કે એને નિવૃત્તિ ગમતી નથી. એટલે નિવૃત્તિનો અભ્યાસ કર, નહીં તો કે અહીંયા કંટાળો આવશે. કેમ કે અનાદિકાલથી પ્રવૃત્તિ જોઈએ છે કંઈ ને કંઈ. એટલા માટે આ સત્સંગની પ્રવૃત્તિ પ્રવૃત્તિ ગોઠવી કે કંઈ ને કંઈ કામ તો જોઈએ. શું કરે માણસ? આત્માનો અનુભવ તો છે નહીં કે હવે આત્મ ધ્યાનમાં લીન થઈ જાય. એટલા માટે આવી આ 10 કલાકની ભક્તિ યોજી, વિવિધ ક્રમ, કે જેથી એની ચિત્તવૃત્તિ ત્યાં લાગી રહે અને આત્મ સ્વરૂપનો લક્ષ થાય, સ્વરૂપ તત્વ સમજાય, વાસ્તવિક શું છે, સુખ શું છે, દુઃખ શું છે વગેરે ખ્યાલ આવે ને એનો સમય શુદ્ધના નિમિત્તે શુભમાં એ કાળ કાઢી શકે. નહીં તો પ્રમાદ જ સેવે. અને પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાનીને જ્ઞાની સ્વરૂપ છે. અજ્ઞાની પ્રમાદી એટલે કર્મ બાંધે, જ્ઞાની અપ્રમાદી એટલે કર્મથી છૂટે છે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ, આત્માનું જ્ઞાન અને અંતરમાં પ્રગટેલો સાચો વૈરાગ્ય, એને લઈને એ હંમેશા ગમે તે પ્રવૃત્તિ કરતા પણ છૂટે છે સંસારથી. એટલે પત્રાંક 486માં કહ્યું. હવે ફરી આગળ કે છે પ્રમાદ વિશે 451 પાન ઉપર જણાવે છે કે જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મુનિ તો નિરંતર આત્મ વિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. ભગવાન જીનેશ્વરોએ, કેવળ જ્ઞાનીઓએ, તીર્થંકરોએ આ કહ્યું કે જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મોહ નિદ્રા, કૃપાલ કે ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. અનાદિકાલથી બીજી યોનિઓમાંથી હવે તું મનુષ્ય થયો, એટલે હવે અહીંયા ભાવ નિદ્રા, અંતરમાં રહેલી રાગદ્વેષના ભાવોની નિદ્રાને ટાળજે. કેમ કે જ્ઞાનીઓની દ્રષ્ટિએ હજુ આપણે સૂતા જ છીએ, મોહ નિદ્રા માં સૂતેલા છીએ. मोह निंद के जोर जगवासी घूमे सदा, कर्म चोर चीहूं और सर्वस्व लूटे सुध नहीं. मोह निंद के जोर जगवासी घूमे सदा. मोह निद्रा तो એને વ્યાપ્ત જ છે, પણ કર્મ ચોર ચીહું ઓર ચારે બાજુથી કર્મરૂપી ચોરો એને લૂંટી રહ્યા. જે માણસ સૂતો હોય તો એના ઘરમાં ચોરી થાય, તેમાં સૂતેલો છે. એટલે કર્મરૂપી ચોર આપણું બધું લૂંટી લે છે, આત્મધન, આત્માના ગુણો. કર્મ ચોર ચીહું ઓર સર્વસ્વ લૂંટે, પણ શુદ્ધ નહીં. મોહ નિદ્રાને લઈને એને ભાન નથી. એટલે જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. અમુનિ એટલે અજ્ઞાની. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. નિરંતર આત્મ વિચારે કરી મુનિ તો સદા જાગ્રત. આત્મજ્ઞાની મુનિ એક અંતર્મુહૂર્તમાં તો આત્માનો અનુભવ કરે
नहीं तो नीचे આવી જાય, સદા જાગ્રત રહે. કેમ? તો કે પ્રમાદીને તો સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જેટલા બધા મહાત્માઓ પોતાની આત્માની સંભાળ લે કે કિંચિત પણ જે દશા પ્રાપ્ત થઈ એનાથી નીચે ના આવી જાય. વળી પ્રમાદ વિશે કૃપાલદેવ બીજા પત્રમાં લખે છે, 5489 જણાવ્યું, તેમાં પત્રાંક 660 એમાં એક જ ગાથા લખી છે. કૃપાલદેવ સૌભાગભાઈ ઉપર લખી, મુંબઈ પોસ્ટ સુદ 6 રવિ 1952. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંદ્ય તરૂપમતે પામે સંયમ ઠાણ જો નાયો રે. ગાયો રે ગાયો ભલે વીર જગત ગુરુ ગાયો રે. બસ આટલો જ પત્ર લખ્યો. આ ગાથા બીજું કંઈ નથી લખ્યું. એમાં કહ્યું, શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ શ્રદ્ધા છે, દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, અને આત્મા સંબંધી જ્ઞાન પણ છે, જાણપણું પણ છે. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો ન વિજાય પમાયો. પમાયોનો કાંસમાં લખ્યું છે પ્રમાદ. શ્રદ્ધા હોય અથવા અનુભવાત્મક પ્રત્યક્ષાત્મક જ્ઞાન હોય, જેથી ભિન્ન આત્મા અનુભવ્યો હોય કે ભલે વ્યવહાર સંકિત હોય, પણ જો પ્રમાદ ન જાય, વિષય કસાય પ્રમાદ, વિકતા પ્રમાદ, એને જો ન છોડે તો વંદ્ય તરુ ઉપમતે પામે. વંદ્ય તરુ, કોઈ વૃક્ષ હોય એ ફળ ના આપે, વંધ્યાની જેમ, વંધ્યા જેમ પુત્રને જન્મ ના આપે, તેમ કોઈ એવું વૃક્ષ હોય તરુ કે જે વંધ્યા જેવું હોય, ફળ ના આપે, તે વંદ્ય તરુ ઉપમતે પામે. એ વંદ્ય એવા વૃક્ષની ઉપમા ને પામે છે. કેમ? તો કે ભલે ને જ્ઞાન શ્રદ્ધા રહ્યું પણ ચારિત્ર ના આવ્યું, જીવનમાં પરિણમ્યું નહીં, તો કે એને આત્મજ્ઞાન રૂપ ફળ ના આવે, મોક્ષરૂપ ફળ પ્રાપ્ત ન થાય. વંદ્ય તરુ ઉપમતે પામે સંયમ ઠાણ જો નાયો રે. સંયમ ઠાણ, સંયમ સ્થાનમાં જો ના આવ્યો, એટલે વિષય કસાયની પ્રવૃત્તિ મૂકી દઈને સમ્યક ચારિત્ર, તપ, જપ, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ માં ન આવ્યો, તો એ બધું ફોક છે. જાણેલી શ્રદ્ધા એ સાચી નહીં, એનું જ્ઞાન પણ યથાર્થ નથી, કે એને ફળ તો આપ્યું જ નહીં. અર્થાત એ કારણો સાચા નહોતા. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન હોય તો એ એના જીવનમાં પરિણમે જ, નહીં તો એ નામ માત્ર છે, કહેવા માત્ર જ છે. એટલે વિશેષ બહાર આપવા કૃપાલગીરી, કંઈ જાણો, શ્રદ્ધો, તે પ્રમાણે યથાશક્તિ કરજો, નહીં તો કે મોક્ષરૂપી ફળ ન આવે, આત્મજ્ઞાન ન પ્રગટે. એમ વીર જગત ગુરુ ગાયો, જગતના ગુરુ, ત્રણેય લોકના નાથ, એમ ભગવાન મહાવીરે આ કહ્યું છે. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે. પમાયો એટલે કાંસમાં કૃપાલે લખ્યું પ્રમાદ. વંદ્ય તરૂપમતે પામે સંયમ ઠાણ જો નાયો રે. સંયમ સ્થાન ના આવ્યું, જીવનમાં સંયમ ન પ્રગટ્યો, વૃત્તિઓ બહિર્મુખમાંથી અંતર્મુખ ન થઈ, તો જે જાણેલું કરેલું બધું ફોક. એમ ગમે એટલી લાખોના કરોડોના ભલે બિઝનેસ વેપાર કરે અને માર્ચમાં જોઈએ તો નફાને બદલે ઉડતું નુકસાન, અથવા સરભર કાંઈ ન મળ્યું, તો કે લે મેલ તો કરોડોની કરી, હાથમાં તો કંઈ આવ્યું નહીં. એમ ખૂબ જાણ્યું, ખૂબ વાંચ્યું અને પોતાને માને કે મેં તો બધું જ જાણું, પણ જીવનમાં કંઈ ઉતર્યું જ નહીં.
દિયા તલે અંધેરા, જેમ દીવો બીજાને પ્રકાશ કરે પણ પોતાના તળિયે અંધારું, જેમ ક્ષોભસમ જ્ઞાન શાસ્ત્રથી જાણીને બીજાને બધાને કહે અને રાજી થાય કે હા હું તો કેટલું બધું જાણી લીધું, પણ એના જીવનમાં મીંડું, તો એ શું કામનું? જ્ઞાનીઓ કહેતો ઉડતો એને બંધન કરાવનાર છે જ્ઞાન. શાસ્ત્ર એને શસ્ત્રુપ થઈ પડે જો માનાર્થે કે આજીવિકા અર્થે એનો ઉપયોગ કરે તો. એટલે પ્રમાદ જો જીવ છોડે નહીં તો બધું કરેલું ભોગ જાય છે. અને આ જ વાત આપણને મૂળ માર્ગમાં પણ કૃપાલદેવે કહી. પહેલા કારણરૂપ સમ્યક જ્ઞાન, પછી સમ્યક દર્શન. કારણરૂપ જ્ઞાન એટલે છે દેહાદિતિ ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. આ કારણરૂપ જ્ઞાન છે. હજુ આત્મદર્શન થયું નથી, પણ આત્મદર્શનનું કારણ આ શ્રદ્ધા. એમાં કહી કે ભાઈ તમે આ શ્રદ્ધા કરો. શાની? તો કે છે દેહાદિતિ ભિન્ન આત્મા. તમારો આત્મા દેહથી ભિન્ન છે, જુદો છે. માની તો શકાય, અનુભવો દૂર છે. તેમ બાપ કે તું મારો બેટો, તો આપણે માનીએ છીએ કે હા હું તમારો બેટો. કોને ખબર મને બહારથી કંઈ ઝાડને નામ કોઈ મૂકેલો લાવ્યો કે ખરેખર છું, પણ શ્રદ્ધા છે. તેમ જ્ઞાનીઓ જે કહે તેમ પહેલા જાણો દેહથી આત્મા ભિન્ન છે, જ્ઞાન દર્શન ઉપયોગ વાળો છે, અવિનાશી છે, કોઈ કાળે એનો નાશ નથી. એ તને ખબર નથી એટલે કે એમ જાણે સદગુરુ ઉપદેશથી. સદગુરુએ આત્મા જાણ્યો છે, એના ઉપદેશથી એમ માને કે હા એમ જ છે. તો તેને કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ ખાસ જ્ઞાન છે. ખાસ કેમ કહ્યું? તો કે બધા શાસ્ત્રો ભણે પણ આ નહીં જાણે, પોતાને નહીં ઓળખે કે મારો આત્મા કેવો. તો કે ભલે ને નવ જો હોય પૂરો ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાસ્યું. સાક્ષી છે આગમય. એટલે બધું જાણવું છે આત્માને ઓળખવા. એટલા માટે પહેલા કૃપાલદેવ મૂળ માર્ગમાં પહેલા કારણરૂપ સમ્યક જ્ઞાન કહ્યું, પછી અન્ય એટલે માને કે હા એમ જ છે. તો શ્રદ્ધા જે જાણ્યું તેની પ્રતીતિ થઈ તેનું નામ સમચિત સમ્યક દર્શન. અને પછી ત્રીજું જે પ્રતીત આવી તે પ્રમાણે વર્તન. જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ જાણ્યો, પછી તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે. તે પ્રમાણે સભામાં સ્થિરતા કરે તો નામ ચારિત્ર તે અણલિંગ. ચારિત્ર દશા અણલિંગ, વેશ વગર. વેશ તો આવે ન આવે. મુનિ આ ગ્રસ્ત વેશ છોડીને મુનિનો વેશ ગ્રહણ કરે, જ્યારે ગ્રસ્ત પણ જ્ઞાની હોઈ શકે. એટલે કૃપાલે કહ્યું કે તે ચારિત્ર તે અણલિંગ, લિંગ વગર પણ સમ્યક ચારિત્રમાં રમણતા કરી શકે છે. ચોથે ગુણ સ્થાન કરેલા આત્મજ્ઞાનીઓ સ્વરૂપમાં રમે, વ્રત નથી, પચખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણીક ઠાણાંગ જોઈ લો. કૃપાલ ઠાણાંગ સૂત્ર જે ભગવાન મહાવીરે કહ્યું જોઈ લો. શ્રેણીક મહારાજને વ્રતે નહીં, તપે નહીં, દીક્ષાય નહીં, ને કાંઈક સમકીતી શ્રદ્ધા અને આત્મા અનુભવ છે. દ્રઢ શ્રદ્ધાથી કેવડી જેવી ક્ષાયિક સમકી છે. તો ભલે ને એને બહાર કે વ્રત દપ જપ નહીં આવ્યા તો પણ એનું કામ થાય. એટલે શ્રદ્ધા જ્ઞાન લ્યા છે તો પણ જો નવી જાય પમાયો, તો વંદ્ય તરુ ઉપમ તે પામે સંયમ ઠાણ જો નાયો. સંયમ ઠાણ એટલે સમ્યક ચારિત્ર. ગ્રસ્તને માટે સદાચાર પૂર્વકનું એનું આદર્શ ગ્રસ્ત જીવન ન હોય, ગ્રસ્તના વ્રતો ન હોય તો એનું બધું ભોગ છે. એવી રીતે પ્રમાદ સંબંધી આપણને વિશેષ જાગૃતિ આપવા ફરી કૃપાલદેવ 625 પાન ઉપર કહે છે.
પત્રાંગ 839 કહે છે, ને પત્રાંગ 842 જણાવે છે, પ્રમાદ અને લોક પદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. મુમુક્ષુ મોહાશક્તિથી જે મૂંઝાય તે મુમુક્ષુ. તો એનું લક્ષણ આ કહ્યું કે જે મોહાશક્તિથી મૂંઝાય તે જીવ પ્રમાદમાં હોય નહીં, સદા જાગ્રત રહે કે આ મોહ મને મારશે, કંઈ ફસાવી દેશે, મને ભૂલવી દેશે, એવી જાગૃતિ જેને સદા હોય તે જ મુમુક્ષુ. પ્રમાદ અને લોક પદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો, આવો અમૂલ્ય માનવ દેહનો સમય વાતોમાં જ ગાળી નાખવો કે અનાવશ્યક કામોમાં વ્યતીત કરવો તે મુમુક્ષુનું લક્ષણ નથી. પ્રમાદ અને લોક પદ્ધતિમાં લોકો જેને સારું કહે તેવા કામમાં આ સમયનો ઉપયોગ કરી લેવો, કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. તો શું કરવું? મુમુક્ષુએ ભક્તિ કરવી, સ્વાધ્યાય કરવો, એમાં કાળ રોકવો, સમય પસાર કરવો. તે કહે છે આગળ કે બીજા શાસ્ત્રોનો યોગ બનવો કઠણ છે એમ જાણી ઉપર જણાવેલા પુસ્તકો લખ્યા છે, જે પુસ્તકો પણ વિશેષ વિચારવા યોગી છે. વૈરાગ્ય શતક તે જમાનામાં કંઈ વચનામૃત કે ઉપદેશામૃત હતા નહીં, કૃપાલદેવના પછી થયા એમના, એટલે કે વૈરાગ્ય શતક વાંચો, આનંદ ઘન 24 વાંચો, ભાવના બોધ આદિ પુસ્તકો તમે તથા મહેતાજી વાંચવા વિચારવાનું કરીને જેટલો બને તેટલો નિવૃત્તિનો લાભ મેળવજો, સમય આમાં કાઢજો. શાસ્ત્ર વાંચનમાં કે કંઈ ન બની શકે તો સ્મરણમાં સજાત્મ સ્વરૂપ પરમ, એ મારું સ્વરૂપ છે. કે ઉત્તમ કાવ્ય શાસ્ત્ર વિનોદમાં કાળ ગાળવો જોઈએ, ભક્તિમાં. એટલે નીતિમાં કહ્યું છે, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા. જે કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્ય ઉત્તમ બોધદાયક કવિતાઓ કે ઉત્તમ શાસ્ત્રો, કાવ્ય શાસ્ત્ર વિનોદેન એમાં વિનોદ કરે, એટલે વાતચીતમાં શાસ્ત્રની ચર્ચા કરે, એ તત્વ સમજવાનો પ્રયત્ન કરે, એટલે આના વિનોદમાં કાળ જાય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો એટલે સમય, ગચ્છંતી એટલે જાય છે, ધીમતામ સજ્જન પુરુષો બુદ્ધિમાનોનો કાળ તો આમાં વ્યતીત થાય છે. જ્યારે સંસારી, અજ્ઞાની, મોહી, રાગી, દ્વેષી જીવોનો સમય સામો પસાર થાય તો કે વ્યસનેન, 7 વ્યસનોમાં, વ્યસનેન ચ મૂર્ખાણામ, આવા મૂર્ખ લોકો, વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા, સુવામાં, નિદ્રા કરો. આજે તો રવિવાર છે, ઓફિસે કે દુકાને જવાનું નથી, એટલે શું કરે? સૂઈ જાય, ખાઈ પીને સૂઈ જાય, સાંજે ઉઠે. આ સમય મળ્યો તે સામો કાઢ્યો ઊંઘમાં. નાની પુરુષ મળદા જેવી સ્થિતિ થાય, મરેલો એવો થઈ જાય. વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા એટલે નિદ્રામાં, અથવા કલહેનવા કજિયા કંકાસ કરવા. કશાય ભાવો તીવ્ર હોય એટલે કોઈની નિંદા કરે કે કોઈની વડવાડ કરે કે ગમે તેમ બોલે, અભિમાનમાં વર્તે. આ અજ્ઞાનીઓનો સમય આવી રીતે પસાર થાય છે. વિષય કસાયમાં પ્રવૃત્તિ કરી અનંત જન્મ મરણ વધારે. જ્યારે જ્ઞાની પુરુષો શાસ્ત્ર ભક્તિ સ્મરણમાં રહીને ઉત્તમ આ માનવ દેવનો અમૂલ્ય સમયનો સદુપયોગ કરે છે. એટલે કૃપાલ કહે, પ્રમાદ અને લોક પદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી, પણ ઉત્તમ જે પુસ્તકો વિચારવા યોગી છે તે ઉપર લખ્યા છે, આવા ઉત્તમ શાસ્ત્રના વિચારમાં જ ઉપયોગને રોકજો, તો સાચું તત્વ સમજાશે
અને બળવાન કર્મની નિર્જરા થશે. પાપ બંધની નિર્જરા અને આપણા જેવાને પુણ્યનો બંધ, પુણ્યાનુબંધી પુણ્યનો. ખરી નિર્જરા તો સમકીતીને હોય. આપણી નિર્જરા ખરી, પણ પાપોની બળવાન નિર્જરા અને પાછો પુણ્યનો બળવાન બંધ થાય. પણ એ પુણ્ય પણ પુણ્યાનુબંધી પુણ્ય, જે આગળ જ્ઞાનીનો જોગ કરે, આત્મા સાધના કરવાનો ભાવ ઉપજે, એટલે એ પુણ્યાનુબંધી પુણ્યને આગળ આગળ વધારે. એટલે કે સમય આપણો વ્યર્થા ન જાય તે કે છે, ખાસ ધ્યાન રાખજો. હવે 629 પાન ઉપર પરમ કૃપાળુદેવ પત્રાંક 853 પ્રમાદ વિશે વાત કરે છે કે પ્રમાદ પરમ રીપુ છે. પરમ એટલે ઉત્કર્ષ, મહાન શત્રુ છે પ્રમાદ. એ તો એનો સ્વભાવ છે પ્રમાદી. જ્ઞાનીઓ કે એને ઊભો હોય તો બેસવાનું મન થાય અને બેઠો હોય તો સુઈ જવાનું મન થાય. એવો એનો સ્વભાવ જ પડી ગયો છે. પ્રમાદ પરમ રીપુ છે એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતા સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. જેને આ વાત યથાર્થ કે સમજાય છે કે પ્રમાદ એ મારો મહાન શત્રુ છે, કટ્ટર શત્રુ છે, તો એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું, સમ્યક પ્રકારે જેને મનમાં આ વાત નક્કી થઈ ગઈ કે પ્રમાદ ખરેખર મારો શત્રુ છે, તેવા પુરુષો શું કરે? કૃતકૃત્ય થતા સુધી. કૃતકૃત્ય દશા કઈ છે? કેવળ જ્ઞાનમય. ત્યાં જીવ કૃતકૃત્ય થાય. કૃત એટલે કાર્ય, કૃત્ય એટલે કાર્ય, જેને કૃત એટલે કરી લીધું. જેને કરવા યોગ્ય કાર્ય કરી લીધું, જેને કંઈ હવે કરવાનું છે નહીં, તે કેવળ જ્ઞાન સુધી વિચારવાન જીવો તો મૃત્યુને સમીપ જ રાખીને પ્રવર્તે છે કે કાલે મરી ગયા તો આ કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ રાખીને જ પ્રવર્તે કે કાલે મરી ગયા તો આ બધું મારું તો બધું ભોગ જશે. અનંત કાળે આ હજારો ભાવ કરોડો વ્યતીત થાય ત્યારે માનવદેહ મળે અને આ પ્રમાદમાં જ બધું પૂરું થઈ ગયું તો હું તો ખાલી હાથે જઈશ અને ફરી અનંત કાળે ક્યારે પત્તો લાગે. એટલે આ વાત જેને બરોબર સમજાય છે, પ્રમાદ કેવો મહાભયંકર શત્રુ છે, તે પછી કે છે પોતાનો સમય એનો દુરુપયોગ કરે નહીં. પ્રમાદ પરમ રીપુ છે એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે, સમ્યક પ્રકારે જેને આ વાત સમજાય છે, તે પુરુષો કૃત્ય થતા સુધી, કેવળ જ્ઞાન થતા સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. ત્યાં સુધી નિર્ભયપણે કે સૂઈ જવું નહીં. અર્થાત એને હંમેશા સુવાનું, હવે થાક્યો કે હવે કંઈ નહીં કરી શકું, શરીર કામ ના આપે ત્યારે જ આરામ કરે. એ પણ પાછું બળ આવે કે પાછું એનું એ જ કર્યા કરે. નિશ્ચિંતપણે નિર્ભયપણે કોણ સૂઈ શકે? એના વિશે ગાથા કૃપાળદેવે લખી છે. મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે, इंद्रियों कतल करी कियो रज पूतो है, मारी आशा तृष्णा पुनि पापी निसापी नी दौ, वैरी सब मारी के निश्चिंत होई सूतो है. આ શત્રુઓ જ્યાં કે જે ત્યાં સુધી સુખે કેમ સૂઈ શકાય? પણ ક્રોધ માન માયા લોભ ને જેને મારી નાખ્યા. મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે એનું ચૂર્ણ બનાવી દે. એ પીસી મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિય હું કતલ કરી. કતલ એટલે કઈ નાક કાને કાપીને નાખી દેવાના નથી. એમાં રહેલી આસક્તિ, જોવાની, સૂંઘવાની, સાંભળવાની, પાંચ વિષયોની આસક્તિને જેને કાપી નાખી,
ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હે. એવો કોણ રજપૂત છે? સુરવીર. ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હે, મારી આશા તૃષ્ણા પુની. આશા તૃષ્ણા, આ જીવને આશા હંમેશા, કૃપાલ કે આ જીવ કાં તો આશાથી જીવે કાં તૃષ્ણાથી જીવે, નહીં આશાથી જીવે કાં જ્ઞાનથી જીવે. આત્મજ્ઞાન થયું હોય તો એને કઈ સંસાર સુખની ઈચ્છા હોય નહીં, એને તો અંતરમાંથી નીકળી ગઈ. સંસારી જીવને ઊંડે ઊંડે આશા હોય છે, એ આશાથી જીવે છે. મને સુખ મળશે, સંસારમાં સુખની કલ્પના છે તો ત્યાં એને ઊંડે ઊંડે આશા હોય કે મને આજ નહીં તો કાલે મળશે, પરમસે મળશે, પૈસા મળશે, પછી ઘર બાંધીશ, પછી શેખ સલીના વિચાર, પછી પરણીશ, પછી કુટુંબ થશે, પછી મને બધા શેઠ કહેશે આવો પધારો. આમે ઘીનો વેપારી હતો, પાસે મૂડી કઈ નહીં, એ ઘીનું માટલું એ જ એટલું જ વેચવા ગયો. એને તે કહો આટલું બધું ઘી ભેગું થયું એટલે હવે તો મને બહુ પૈસા મળશે, પછી બહુ પૈસા મળશે, દુકાન કરીશ નાની, દુકાનમાં પછી ઘી વેચીશ, બધા ઘણા લેવા આવશે, પછી જાણશે કે ઓહ આ તો મોટા વેપારી થઈ ગયા, એટલે પછી મને સગપણનું પૂછાવશે, એટલે પછી હું લગ્ન કરીશ, પછી મારે દીકરો થશે, એ પછી મને બોલાવવા આવશે દુકાને કે ચાલો બાપા ઘરે જમવા. ત્યારે હું કામમાં હોઈશ, ત્યારે વારંવાર એ કહેતો, હું તો એને લાત મેં જા જા, હવે હું તો નહીં આવું, એમ કરીને પગ ઝાટક્યો. આમ કઈ જા, એટલે આમાં તો માટલું નીચે પડી ગયું. અરે આ તો બધી આશા પાણીમાં જતી રહી, આ તો ઘી જ બધું ઢોળાઈ ગયું. એમ આ જીવ શેખ સલીના અનેક વિચાર કરે, ઠેકાણું નથી એક દિવસનું, ક્ષણ માત્રમાં દેહ છૂટી જાય. હમણાં આપણા મુમુક્ષુનો છોકરો 27 વર્ષનો નવજવાન દેહ છૂટી ગયો. શું ભરોસા, આ પરમ દિવસે શું ભરોસા આ આયુષ્યના. મોંઘીબેનના રમેશભાઈ છે, એનો દીકરો 27 વર્ષનો, લગ્ન થયા નહીં કે 1.5 વર્ષ કે થયું છે, હા 1 વર્ષ થયું, દેહ છૂટી ગયો, ઉલટી થઈને તરત જ ખલાસ. એ શું ભરોસા છે આ જીવનના. એટલે કે કામ ક્રોધ માન આ બધાને મારીને પછી નિશ્ચિંત થઈ સુવે તો કામનું છે, નહીં તો આ બધું રહી જશે, આત્માર્થ રહી જશે અને ખાલી આતે જશે. એટલે અહીંયા કૃપાલય કહે કે પ્રમાદ પરમ રીપુ છે એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરુષો તો કૃત કૃત્ય એટલે કેવળ જ્ઞાન થતા સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. એટલે સપનામાં પણ એમને એ નિર્ભયતા નથી કે હવે બસ નિશ્ચિંત છીએ. નિશ્ચિંત તો કેવળ જ્ઞાન થયા પહેલા જ નિશ્ચિંતતા છે જ નહીં, કેમ કે સંકિત પણ છૂટી જાય છે. 4 જ્ઞાનના ધરતા પણ બધું મૂકી દઈને નિગોદમાં જઈને પડ્યા છે. મનપરિજ્ઞાની કેવળ જ્ઞાનની નજીક આવેલા તે પણ પડી જાય છે. એટલે નિર્ભય સ્થાન તો કેવળ જ્ઞાન જ છે. એ થયા પછી કોઈ ભય નથી. ત્યાં સુધી શું કરવું તે પણ એની સાથે કૃપાલય કહે, જેમ બને તેમ વિતરાગ શ્રુતનું અનુપ્રેક્ષણ ચિંતવન વિશેષ કર્તવ્ય છે. વિશેષપણે ભગવાનના કહેલા વચનોનું અનુપ્રેક્ષણ ચિંતવન વારંવાર, કે ભગવાનના કહેવાનો શું આશય છે, શું કહેવા માંગે છે ભગવાન, એને વારંવાર વિચારવા એવું છે. કેમ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. વાત અંદર નથી ઉતરતી એક વાર વાંચવાથી. 2, 4, 5 વાર વાંચીએ સ્થિરતા કરીને તો કંઈક ભાવ પકડાય. એટલે એકની એક વાત જો વારંવાર સાંભળવામાં આવે તો એનાથી વિશેષ લાભ છે. કૃપાલદેવ જેવા એક ગાથા સેંકડો વાર બોલ્યા કરે. બ્રહ્મચારીજી પણ લખ્યું છે કે જીવને કંટાળો આવે છે, પણ એકની એક વાત વારંવાર શ્રવણ કરવામાં આવે તો એના અંતરમાં ઘર કરે છે. આત્મસિદ્ધિ ભક્તિ રોજ એની શા માટે, તો કે રોજ નહીં બોલો ત્યાં સુધી તમારા અંદર અસર જ નહીં થાય. એવો રીઢો થયેલો છે આ જીવ. અનાદિ કાલની
વિપરીત માન્યતા, દેહાધ્યાસ ને તોડવા માટે એટલો જ બળવાન પુરુષાર્થ જોઈશે. વળી પ્રમાદ વિશે 5,652 ઉપર કૃપાલદેવ જણાવે છે, પત્રાંગ 935 એમ કહ્યું, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થે અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ વખત કેટલો અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપલનો ઉપયોગ કરજે. પુષ્પમાળામાં કૃપાલે લખે સમય કેટલો કિંમતી છે. રોજનો કે 2,16,000 વિપલનો આપણે વેપાર કરીએ છીએ તો કેટલા કર્મબાંધેજી પ્રતિદિન જો સમ્યક વિચાર ન કરે, અશુભ ભાવમાં જ રહે તો અનંતા કર્મો બાંધે, હજારો ભાવ વધારે છે રોજના. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ 6 કણનું આધિપત્ય કરતા પણ જેનો એક સમય માત્ર વિશેષ મૂલ્યવાન છે. એક સમય આંખ મીચીને ઉગાડી એમાં તો અસંખ્યાત સમય થાય, તેમાંનો એક એવો આ માનવ દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ આપણને મળ્યા છે. પુણ્ય ઘણું વધી ગયું પૂર્વે, તો આવી બધી જોગવાઈ આપણને આજે પ્રાપ્ત છે. દેવ દુર્લભ માનવ દેહ, સમ્યક દ્રષ્ટિ છે કે અમને માનવ દેહ ક્યારે મળશે તે આપણને મળ્યો છે. સમ્યક દ્રષ્ટિ દેવો જ છે, કેમ કે એમને તો ઘણું શીઘ્ર આત્મિત કરવું, પણ આયુષ્ય પૂરું થાય ને એ તો કરોડો અસંખ્યાત વર્ષોના આયુષ્ય ત્યાં સુધી આવી ન શકે. અહીંયા જે આપણને પ્રાપ્ત છે. અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થયા છતાં જો જન્મ મરણથી રહિત એવું પરમપદ મોક્ષ પદ અથવા શુદ્ધ આત્માની પ્રાપ્તિ અથવા સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ, જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એટલે આ મનુષ્ય દેહમાં સ્થિત આપણો આત્મા, તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હોય. એક વાર નહીં, 100 વાર નહીં, લાખ વાર નહીં, અસંખ્યાત વાર પણ નહીં, અનંત વાર ધિક્કાર. બધી સામગ્રી મળી છતાં આ જીવને જાગૃતિ આવતી નથી તો કે તને અનંત વાર ધિક્કાર છે. અને જેણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. જેણે પ્રમાદ જીતી લીધો તેણે કે ખરેખર પરમ પદ પ્રાપ્તિનો માર્ગ શોધી લીધો. અને જો દેહાર્થમાં તે મનુષ્ય પણ વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું પણ નથી. કૃપાલે કહે એટલે ભગવાન મહાવીર પણ શું કહે, હે જીવો બુঝો, સમ્યક પ્રકારે બુঝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. અને ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો, ચારેય ગતિને વિશે ભય છે. ક્યાંય સુખ નથી, ક્યાંય શાંતિ નથી. શાંતિ સ્વભાવમાં છે અથવા રાગ દ્વેષના વિકલ્પો ઘટવામાં છે. વિષય કસાયની મંદતામાં શાંતિ છે. એ જેવી રીતે પ્રાપ્ત થાય તે કરો તો શાશ્વત સુખ શાંતિ મળશે. બાકી આ વિષય કસાયની વૃત્તિઓ તો વિશેષ તૃષ્ણાને વધારી કદી પણ આત્માને શાંત નહીં કરે. અનંત કાળમાં થઈ નથી ને હવે એનાથી કદી સંતુષ્ટ જીવ થવાનો નથી. માટે કે એનો પ્રકાર જ વિપરીત છે. અને બળી 8,689 પાન પર કૃપાલદેવ પ્રમાદ વિશે કહે છે ઉપદેશ છાયામાં કે 14 પૂર્વધારી 11મેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. 11મા ગુણસ્થાન સુધી ચડે મહા મુશ્કેલી, કેટલો પ્રયત્ન કરતા હશે, કેટલા ભાવની આરાધના હશે અને ત્યાંથી પાછો પડી જાય. ત્યાં પણ કારણ પ્રમાદ જ છે. 14 પૂર્વ ભણેલા છે જેને
તે 11મેથી છદ્મસ્થ વિતરાગ છે. 11મા ગુણસ્થાનકે રહેલા છદ્મસ્થ વિતરાગ છે. ત્યાંથી પાછો પડે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટ્યો. આ બધા સૂક્ષ્મ ભાવો અંદર કામ કરે. ત્યાં પણ પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટ્યો. આવા અભિમાનથી પહેલે ગુણસ્થાન કે જઈ પડે છે અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે. આપણી જ વૃત્તિઓ આપણને છેતરે. મને કંઈ બાદ નહીં થાય આમાં, હું તો એને છોડીશ, આમ કરીશ તેમ કરીશ, એમ કરીને પોતે જ પોતાની વૃત્તિઓ છેતરે અને એ સંસારમાં ડૂબી જાય છે. એટલે કે પ્રમાદ આપણને મહાશત્રુ છે એ માનીને સદા એથી જાગ્રત રહેવા કહ્યું. એટલે આત્મજાગૃતિ સદા રાખી નિરંતર પુરુષાર્થનું બળ વધારતા રહેવું. નહીં તો આ હાથમાં આવેલી બાજી હારી જતા કંઈ વાર ન લાગે. આ પ્રમાણે પહેલું વાક્ય કૃપાલદેવનું 25મા પત્રનું આપણે વાંચ્યું. વિશેષ આપણે આવતીકાલે લઈશું. કારતક 1943. તેમાં પરમ કૃપાલદેવે 13 વાક્યો લખ્યા. તેમાં પહેલું વાક્ય, પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. પ્રમાદ ધર્મની અનાદરતા, ધર્મ પ્રત્યે આદર ભાવ નહીં, ઉત્સાહ નહીં, રુચિ પણ નહીં. આવા જીવો તો સદા પ્રમાદી છે. પણ જેને જ્ઞાન પ્રાપ્તિ કરી હોય તે પણ જો પુરુષાર્થ જાગ્રત ન રાખે તો તે પણ મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. પાછો મિથ્યાત્વમાં આવી જાય. માટે હંમેશા જાગ્રત રહેવું. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. એના વિશે કાલે આપણે 10 પત્રોમાં પ્રમાદ સંબંધી જોયું. હવે આજે વાક્ય બીજું, જે જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. એટલે કે જે સમયે જે કામ કરવું હોય તેને સદા ઉપયોગમાં રાખો, ધ્યાનમાં રાખો, લક્ષ્યમાં રાખો, તો જ તે કાર્ય થશે. પ્રમાદી થઈ અને ધ્યાન ન રાખ્યો તો એક પણ કામ ન થાય. એટલે જે સમયે સવાર, બપોર, સાંજ જ્યારે પણ જે કંઈ કામ નિશ્ચિત કર્યું હોય તેને સંબંધી હંમેશા લક્ષ્ય રાખો. તો આખો દિવસ આપણે શું કરવું જોઈએ, કેવી રીતે કામની વહેંચણી કરવી જોઈએ તે કૃપાલદેવ પોતે આપણને સમજાવે છે પુષ્પમાળામાં. કૃપાલદેવ કહે 7મું વાક્ય પુષ્પમાળામાં, જો તું સ્વતંત્ર હોય તો સંસાર સમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. જો તું સ્વતંત્ર હોય, પરને આદિ ન હોય, તારી ઈચ્છા પ્રમાણે તું કરી શકતો હોય તો આખા દિવસના 24 કલાક થાય, રાત દિવસના, તો એના આ પ્રમાણે ભાગ પાડ અને તેને સદા ઉપયોગમાં રાખ કે આ પ્રમાણે મારે કરવું જ છે. વ્યવસાય હોય, દુકાન હોય કે નોકરી હોય તો સમયસર ત્યાં હાજર થાય જ, ત્યાં ચાલે નહીં. તેમ એવી રીતે આ કૃપાલ કે જે કંઈ નિશ્ચિત મનમાં કરો તે પ્રમાણે જ વર્તો. તેમાં કહ્યું કે 1 પ્રહર ભક્તિ કર્તવ્ય. 3 કલાક તો આખા દિવસમાં ભક્તિ ભજન કરવું. ભક્તિ એટલે શું? ભગવાનના ગુણો, ગુણગ્રામ, એનું સ્તવન કે પોતાના દોષો જોવા, હે પ્રભુ વગેરે, અને ભગવાનના ગુણો જોવા. આવું આખા દિવસમાં બધું મળીને 3 કલાક થવું જોઈએ. ભક્તિ એટલે પ્રેમ, સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય. મુમુક્ષુ ઘટ વિષયે સદાય સુજાગ્ય,
આ બધા ગુણો મને પ્રગટે, ભગવાનને પ્રગટ્યા છે, મારામાં બધા આવરિત છે, ઢંકાયેલા છે, તિરોભાવે છે, આવિર્ભાવે નથી. તે કેમ પ્રગટે? માટે જેને પ્રગટ છે એવા પુરુષોની ભક્તિ કરવી. ભક્તિ પરમ પ્રેમ રૂપા. ખરેખર ભગવાનના ગુણોમાં પ્રેમ પણ ક્યારે પ્રગટે? કે આપણને ગુણો પ્રાપ્ત કરવાની ભાવના હોય તો. આપણને ક્ષમા ગુણ ખૂબ પ્રિય હોય તો ક્ષમા જે વ્યક્તિ રાખતો એના પ્રત્યે આપણને આદરભાવ થાય કે હો આ કેવો છે, ગમે તેમ એને કહો તો પણ શાંત, ક્ષમા જ રાખે. એમ ગુણો પ્રત્યે આપણને રુચિ હોય તો જે ગુણવાન હોય એના પ્રત્યે આપણને પ્રેમ ઉત્પન્ન થાય. એટલે આવા પોતાના દોષો જોવા, ભગવાનના ગુણો જોવા, આવું આખા દિવસમાં 3 કલાક કરવું. રાત્રિ, બપોર, સવાર બધું મળીને ઓછામાં ઓછું 3 કલાક તો કે ભગવાનની ભક્તિ થવી જોઈએ અને પોતાના દોષો તરફ ધ્યાન હોવું જોઈએ. પછી 1 પ્રહર ધર્મ કર્તવ્ય. બીજું કુલ 8 પ્રહર છે. 8 કરી 24 કલાક. બીજા પ્રહરમાં શું કરવું? તો કે ધર્મ કર્તવ્ય. ધર્મ એને ભક્તિમાં કેમ ભેદ પાડ્યો? ધર્મ એ આત્માનો મૂળ સ્વભાવ છે. જ્ઞાન દર્શન ચારિત્રમય, રાગ દ્વેષથી રહિત પરમાત્મા સ્વરૂપ એ આત્માનો મૂળ સ્વભાવ છે. ધર્મ કહે આત્મા સ્વભાવ કો એ સત મત કી ટેક. સત મત જે છે, સાચો મત, તે તો સ્વભાવને ધર્મ કહે છે. આજે આપણે જે ધર્મ કરીએ એમ કહીએ છીએ તે તો આત્મ સ્વભાવ પ્રગટવાનું કારણ છે. જો એ આત્મ પ્રાપ્તિના લક્ષ્યપૂર્વકની આરાધના હોય તો, આત્માર્થે હોય તો, ભક્તિ સ્વાધ્યાય સ્મરણ કરીને મારા આત્મ સ્વરૂપને પામવું છે તો એ લક્ષ્ય થયો. તો એ ધર્મનું કારણ, ધર્મ એટલે આત્મ સ્વભાવ પ્રગટવાનું કારણ હોવાથી એ વ્યવહારિક ધર્મને પણ ધર્મ કયો. એનું કારણ છે. માટે કારણથી કાર્ય સધાય, તો કારણમાં પણ કાર્યનો આરોપ કરીને આ ભક્તિ સ્વાધ્યાયને પણ ધર્મ કયો. પણ ખરેખર ધર્મ તો સ્વભાવ પ્રાપ્તિ થશે ત્યારે ગણાય. એટલે ભક્તિ ભજન પોતાના દોષો કાઢે, કષાયો ગાઢે, વિષયો મંદ કરે, એમ પ્રયત્ન કરવાથી એને ધર્મ પ્રાપ્તિ થશે. પણ ધર્મનું ચિંતન પહેલા જોઈએ, નિશ્ચય જોઈએ. આ બધું ભક્તિ સત્સંગ દોષો કાઢીને શું કરવું છે? તો મારો જે શુદ્ધ પરમાત્મા સ્વભાવ છે એનું સુખરૂપ તે પ્રગટ કરવો છે. એટલે એનું ચિંતન. આજે બધા દ્રવ્યાનુયુગ છે એ બધું ધર્મ ચિંતવન છે, જે પોતાના સ્વભાવને બતાવે કે પૂતગલ એ તારો ધર્મ નહીં, તું તો જ્ઞાન દર્શનમય સ્વભાવવાળો અનંત સુખ સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્રમય એવું સ્વરૂપ ચિંતન કરવું અથવા આત્મસિદ્ધિ વિચારવી કે દ્રવ્યાનુયોગ સંબંધીના ગ્રંથો સમયસાર છે એ બધા એ નિશ્ચયને પ્રધાન ગ્રંથો છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય હંમેશા લક્ષ્યમાં હોવો જોઈએ કે આ બધું કરીને પ્રાપ્તિ શું કર્યું? તો કે સહજાત્મ સ્વરૂપ મારું છે એનું મારે પ્રગટપણું કરવું છે. એના આદિથી હું મલિન છું. જ્યારે મારી મૂળ દશા પરમાત્મા સ્વરૂપ જેવી છે તે કેમ પ્રગટે? એ લક્ષ્ય સદા બન્યો રહે એના માટે આત્મવિચારણા કરવી તે બધો ધર્મ કર્તવ્ય છે. આત્મસિદ્ધિ પણ એના માટે છે. શપથનો પત્ર એક સ્વરૂપને બતાવે કે જે કંઈ પણ આવા આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ અનુભવ, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર, સુપાત્ર જીવને આવા દ્રવ્યાનુયોગના ગ્રંથો એ એના નિશ્ચય બળવાન કરવામાં પરમ આધારરૂપ છે. પણ એની સાથે વ્યવહાર ધર્મ જો મૂકી દે તો એ નિશ્ચય આત્માનો કરેલો પણ ફળીભૂત નહીં થાય. એટલે ભક્તિ કર્તવ્ય પહેલા કેમ કહ્યું? ભગવાનના ગુણો પ્રત્યે અનુરાગ અને પોતાના નિરંતર દોષોનું ચિંતન ન કરે તો એને દોષ જાય નહીં, ગુણો પ્રગટે નહીં, તો કદી આત્મ સ્વભાવ પ્રાપ્ત થાય નહીં. એટલે પહેલો પ્રહર તો કહ્યું ભક્તિ કર્તવ્ય, બીજું પ્રહર ધર્મ કર્તવ્ય.
ભક્તિમાં પછી સ્તવનો વગેરે આપણે સવારે બોલીએ એ પણ ભગવાનના ગુણગાન છે. જે જ્ઞાની પુરુષોએ આવા ગુણગાન કર્યા છે. આનંદજીએ, દેવચંદ્રજીએ, યશો વિજયજીએ, મોહન વિજયજી, આ બધા જ્ઞાની પુરુષો જે થઈ ગયા એમણે ભગવાનની ખૂબ ખૂબ અંતરથી ભક્તિ કરી છે. એટલે આપણને પણ ભગવાન પ્રત્યે કેવી ભક્તિ કરવી એનું ભાન થાય કે આપણી જે હે પ્રભુ કે સાંજની બધા યમ નિયમ અથવા શુભ શીતળતા, બહુ પુણ્ય કેરા, એ તો આત્મવિચાર છે. એમાં તો નિશ્ચયનો બોધ છે. એટલે નિશ્ચય લક્ષ રાખીને તમે આ બધું કે મૂકો. લક્ષ્મી આદિ ધન પ્રત્યે જે વ્યતીત જાય છે સમય, એ બધો ધ્યાનમાં લો કે સામા સમય વ્યતીત થાય છે. એનાથી તો માત્ર સંસાર વધે છે. એમ એક પ્રહર ધર્મ કર્તવ્ય, પછી એક પ્રહર ભક્તિ કર્તવ્ય, પછી એક પ્રહર આહાર પ્રયોજન, ખાવું, પીવું, નાવું, ધોવું, શરીરની જે પ્રક્રિયા છે એ વધારેમાં વધારે 3 કલાક આખા દિવસમાં. તેમાં થોડુંક વ્યવહારિક પ્રયોજન હોય તો એ પતાવી લેવું. એ બધું 24 કલાકમાં 3 કલાકમાં બધું થઈ જવું જોઈએ. એના માટે વિશેષ સમય નહીં. અને પછી એક પ્રહર વિદ્યા પ્રયોજન, એટલે 3 કલાક સુધી રોજ કંઈક નવું શીખવું. રોજ કંઈક નવું શીખવું, કંઈક વાંચવું, વિચારવું, ફેરવવું. હંમેશા વિદ્યા અને મુખ્ય રાખવી. એક લીટી, અડધી લીટી પણ જો રોજે જે ભણશે તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન ભક્તિ પ્રભાવે. પ્રવચન, પ્રકૃષ્ટ વચન જે જ્ઞાની પુરુષોએ કહ્યા એના પ્રત્યે જો ભક્તિ જાગી અને રોજ એક લીટી, આધી લીટી પણ ભણશે, એનો અર્થ સમજશે કે મુખપાઠ કરશે, વિદ્યા, આત્મવિદ્યાને શીખશે, તે સર્વશાસ્ત્રનો પારંગત થશે કાળે કરીને. એટલે વિદ્યા એટલે ભગવાને કહેલા તત્વને નવા નવા જ્ઞાની પુરુષોના ગ્રંથો દ્વારા જાણવાની સદા જાગૃતિ. એવા 3 કલાકે રોજ વિદ્યા ભણો. બ્રહ્મચારી એકવાર ઉપદેશમાં કહ્યું છે કે હંમેશા વિદ્યાર્થી રહેવું. આ જીવન હું બધું ભણી ગયો એમ નહીં. હજારો શાસ્ત્રો છે, હું શું જાણું હજુ સદા વિદ્યાર્થી રહેવું, જીવન પર્યંત. આ કંઈ જ્ઞાન તો સમુદ્ર જેવું છે. તે આપણે જાણી ગયા એનો તો અનંતમાં ભાગ પણ નથી જાણ્યો. પ્રભુશ્રી કે કુવાના દેડકા તું શું જાણે, તને શું ખબર છે? કુવાનું દેડકાની દુનિયા, સંસાર કેટલો? કુવા જેટલો જ, એથી વિશેષ તને કદી જોયું નથી. તેમ તને થોડું ઘણું જાણપણું થયું ને માની લે મને બધી ખબર પડી ગઈ, તને તો કાંઈ જ ખબર નથી. ભગવાન તીર્થંકરો કેવળ જ્ઞાન વડે જે દ્રવ્યના ગુણો અને પર્યાયો કે એનું જે સ્વરૂપ જાણે છે તેનો અનંતમો ભાગ એ નથી કહી શકતા. વાણીથી ગોચર નથી. દરેક દ્રવ્યના અનંત પર્યાયો પૂર્વે થયા, અનંત કાળ પછી શું થશે એ બધું ભગવાનમાં જ્ઞાન છે, જ્ઞાનમાં જ છે. તે ભગવાન પણ નથી કહી શકતા. વાણી ગોચર નથી. અને જેટલું ભગવાન કહે એટલું લખાણમાં તો કેટલું આવે, એનો અનંતમો ભાગ. અને તેમાંનું બધું વિચ્છેદ ગયું નહીં જેવું સમુદ્રમાં બિંદુવત રહ્યું છે જ્ઞાન. અને તેમાંય વળી આપણી બુદ્ધિ કેવી નહીં જેવી. કૃપાલ કે મીઠું ઓછું પડ્યું હોય શાકમાં તો ત્યાં જ અટકી જાય બુદ્ધિ. કંઈ ભાવતું નથી, શું થઈ ગયું, કેમ આજે આ મીઠું ઓછું કેમ, એમાં જ અટકી પડે બુદ્ધિ. અર્થાત એવી અલ્પ પારમાર્થિક ઈચ્છાવાળી બુદ્ધિ એ તત્વને શું સમજી શકે? એટલે જે કંઈ આપણે જાણીએ છીએ તે જ્ઞાનનો અનંતાંશનો ભાગ છે. અને ભગવાનના વચનોનો આશય એ તો જ્ઞાની જ જાણે. આપણે કંઈ જાણતા નથી. ભલે એની વાત કરીએ છીએ પણ એ અનુભવ વગરની છે. પણ કંઈ જ ન કરીએ તો કાળ કેમ પસાર કરવો? એટલે કે ઉત્તમ આશય, સવળો અર્થ લઈને ભગવાનના વચનો વાંચવા, વિચારવા,
ચર્ચા કરવી, પણ અંતરમાં તો એમ રાખવું કે એનો મૂળ આશય તો ભગવાન જાણે, મને ખબર નથી. અંતરમાં એવો ભાવ સદા રહેવો જોઈએ કે એનો જે તલ સ્પર્શી જ્ઞાન તો જ્ઞાની પુરુષો જાણે છે. જેમ કે ભગવાન મહાવીરનું હૃદય તે કૃપાલદેવ જાણી શકે કે એટલું જ્ઞાન ઊંચું છે, એટલા ભવની સાધના છે, તે ભવનનું જ્ઞાન પણ થયું છે. ભગવાન એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા, તેમ ભગવાન મહાવીરનું હૃદય કૃપાલદેવ જાણે. ને કૃપાલદેવનું હૃદય કોણ જાણે? પ્રભુશ્રીજી બ્રહ્મચારી જેવા નિષ્દિન રાત દિવસ તે વચનોમાં તન્મય થઈને રહ્યા છે. એ જ કંઈક એનો આશય જે કંઈ સમજી શકે. આપણા જેવા જ્ઞાનીઓ એનો મૂળ આશય ન સમજી શકે. એટલે કે છે એ વસ્તુને સમજવા માટે પ્રતિદિન 3 કલાક વિદ્યા પ્રયોજન રાખવું. ત્યાં જે 10 કલાકની ભક્તિ રાખી તે જાણે આ જ આશય ન હોય. 24 કલાકમાં અહીંયા 9 કલાક સુધી આપણને આરાધના કરવાનું કહ્યું છે કમસે કમ. બાકી તો 1 મિનિટ પણ વિવાહમાં જવાની જ્ઞાનીઓની આજ્ઞા નથી. એટલે 1 પ્રહર ભક્તિ કર્તવ્ય, 1 પ્રહર ધર્મ કર્તવ્ય અને 1 પ્રહર વિદ્યા પ્રયોજન. 3 તરી 9 કલાક સુધીની આરાધના કહી. હવે બાકીના કેટલા રહ્યા? 24માંથી 9 ગયા 15 કલાક. હવે 15 કલાક એટલે 5 તરી 15, 5 પ્રહર શું કરવું તે કહે છે. 2 પ્રહર નિદ્રા, 6 કલાકની થી વધારે ઊંઘે તો પરમ કૃપાળુ દેવની આજ્ઞા નથી. 6 કલાક શરીર માટે સ્વસ્થ રહેવા બસ છે. વધારેમાં વધારે ઓછા થઈ શકે તો વિશેષ લાભ છે. કેમ કે દર્શનાવરણીય કર્મ છે. જેમ વધારે આપણે ઊંઘીએ તેમ આવરણ આવે છે. પણ હવે શરીર છે એટલે એટલી શક્તિ કેળવાઈ ન હોય તો લેવી પડે છે. હું ન લેવી પડતી હોય તો વધારે સારું. એટલે જેટલી ઘટાડી શકાય એટલો લાભ. નહીં તો શું શરીર બગડે. આપણો એવી અભ્યાસ નથી માટે તો પણ એટલે કહ્યું કે 6 કલાકની ઊંઘ. 6 કલાક ઊંઘને ત્યાર પછી પણ 2 પ્રહર સંસાર પ્રયોજન. 6 કલાક શું? 6 કલાક ગ્રસ્ત છે તો વ્યવસાય કરવો પડે. મુનિને તો એક ક્ષણ પણ નવરી જવી ન જોઈએ. મુનિ તો આત્મવિચારે કરીને નિરંતર જાગ્રત રહે. એક સમય પણ મુનિ આત્મજ્ઞાની મહાત્માની વાત છે. કેમ કે એમને કોઈ સંસાર પ્રયોજન નથી, કોઈ વ્યવસાય નથી, કોઈ વ્યવહાર નથી, કોઈ ખાવા પીવા લાવવા મૂકવાનું કંઈ જ નથી. એટલે કાં તો ધ્યાનમાં રહે, કાં 5 સમિતિપૂર્વક વર્તે, કાં સ્વાધ્યાયમાં રહે. પણ સંસારી જીવોને પણ કમાવવું હોય તો 6 કલાકમાં કરી લેવું. આખો દિવસ ધંધા કરવાનું કહ્યું નથી. કેમ કે આજીવિકા પૂરતું 6 કલાકમાં મળી આવે. વ્યવહાર પ્રયોજન હોય તે પણ કે આ 6 કલાકમાં પતાવી લેવું. પણ એથી વિશેષ સમય દિવસના 24 કલાકમાંનો નકામો ખોવો નહીં. એટલે 2 પ્રહર 6 કલાક ઊંઘ, 6 કલાક સંસાર પ્રયોજન, વ્યવસાય વગેરે વેપાર વગેરે 12 કલાક અને 3 કલાક આહાર પ્રયોજન. ખાવું પીવું જે કંઈ કરવું, નાવું ધોવું એ બધા એ 3 કલાકમાં. એટલે 9 કલાક સંસાર પ્રયોજન અને 9 કલાક ભક્તિ ને 6 ને 6 12 ને 3 15. 6 નિદ્રા, 6 સંસાર પ્રયોજન અને 3 આહાર પ્રયોજન. 15 કલાક સંસારમાં તોય બાકીના રહ્યા 9. એ 9 આત્મકલ્યાણમાં ગાળવા. મહાપુરુષો તો કે 9 નહીં 13 કલાક આમાં જવા જોઈએ. એટલે આમાં સંસાર પ્રયોજન જેમ મને તેમ ઓછું થવું જોઈએ તો કંઈ આત્માનો આસ્વાદ આવે, શાંતિનો અનુભવ થાય. એટલે 24માંથી 13 કલાક આ પલડું ભારે થાય તો જે આત્મા કેવો સુખરૂપ છે, શાંતિ કેવી પરમ આનંદદાયક છે એનું કંઈ એને અનુભવ થાય. આ પ્રમાણે 24 કલાકનો આ ક્રમ કૃપાલદેવે પોતે જો તું સ્વતંત્ર હોય તો સંસાર સમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. તેમ અહીંયા શું કહ્યું કે જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો.
જે કાળે શું કરવું એ આપણને ખબર નથી. એટલે કૃપાલે આ પુષ્પમાળામાં જે બતાવ્યું છે આપણે વાંચ્યું કે જે સમયે જે કરવાનું છે તે હંમેશા લક્ષ્યમાં રાખો કે મારે ભક્તિ થઈ કે નહીં આજે, અને કંઈક સ્વાધ્યાય થયો કે નહીં, નવું શીખ્યું કે નહીં, આત્મા સંબંધી કંઈ વિચારણા થઈ કે નહીં, એવું એ પોતાનો ઉપયોગ સદા જાગૃત રાખે. જેમ વ્યવસાયનો રાખે છે તેમ વેપારમાં તો સમયસર એને જવું જ પડે, દુકાન ખોલવી એટલે ખોલવી, ત્યાં બીજું ચાલે નહીં. તેમ ભક્તિ ન કરે તો ચાલે નહીં. નહીં તો આત્માને પછી ખોરાક મળે નહીં, આત્મચિંતન કરે નહીં તો એ ભાવો સુકાઈ જાય. દેહાધ્યાસ અનાદિનો છે, એને મટાડવા માટે આત્મભાવના વધારવાની અત્યંત આવશ્યકતા છે. એટલે કે જે કાળે જે કરવાનું છે, શું કરવાનું છે જ્ઞાની પુરુષે બતાવ્યું, તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. હવે ત્રીજી કલમ, તો ક્રમે કરીને તેની સિદ્ધિ થશે. એક કામ લક્ષ્યમાં રાખીને કર્યા કરીએ તો સિદ્ધિ છે. આ બધી ફેક્ટરીઓ છે, બધા નવા પ્રોડક્શન કરે, હવે ત્યાં સમયસર કામ કરનારા ન આવે. રોજે સમયસર જે નક્કી કરેલું હોય, જે પ્લાનિંગ બનાવ્યા હોય તે વસ્તુ તે દાડે બને નહીં તો કોઈ દાડે કંઈ કામ નહીં થાય. એટલે ત્યાં કેટલું સમયસર ચાલે. મોટી બધી ફેક્ટરીઓ સમયસર બધું પ્રોગ્રામ બને, એના એ પ્રમાણે જે કામ કરે, એમાં કંઈ આગુ પાછું ચાલે નહીં. તેમ ત્યાં કૃપાલે કે તમે પણ આવી રીતે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. જેમ કે આપણને સવારથી સાંજ સુધીનો આ ભક્તિક્રમ આપ્યો, બધો કરીએ તો સર્વશ્રેષ્ઠ, ન કરી શકાય તો સવારે નવરા હોય ત્યાંની ભક્તિ કરી લેવી, જેટલી કઈ એટલી, સાંજે સમય સાંજની કરવી, બપોરે સમય મળે સ્વાધ્યાય કરવો. આમ આપણે નિશ્ચય કરી, નિર્ણય કરીને એ રીતે નહીં કરીશું તો કોઈ કાળે કામ નહીં થાય. ધંધા જેમ નિશ્ચયપૂર્વક ચાલે, નિયમપૂર્વક ચાલે, તેમ આ બધું ક્રમપૂર્વક થવું જોઈએ. તો કે છે સિદ્ધિ થશે કાર્યની. જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો. નક્કી કર્યું હોય કે આ પ્રમાણે કરવું છે, પછી એ સિદ્ધ કેમ થાય, એ કામ કેમ ભળીભૂત થાય, તે પછી એની સિદ્ધિ પ્રાપ્ત કરો, તે કામ પૂર્ણ કરો. ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો. હવે આવી આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે મન, વચન અને કાયાનો સંયમ જોઈએ. એ કેવી રીતે, તેના માટે કૃપાલદેવ ઉપાય બતાવે. ચોથી કલમ, અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાના ઉત્તમ સાધનો છે. મન, વચન ને કાયા એ ત્રણેય આશ્રમના દ્વાર છે. આપણને જે કર્મો આવીને વળગે છે, કર્મણ વર્ગણાઓ એ સર્વત્ર પથરાયેલી છે. આપણે મન, વચન, કાયાના યોગથી જેવા ભાવો કરીએ, જેવું બોલીએ વાણી દ્વારા કે કાયાથી જેવું હલનચલન કરીએ કે પૂતગલ વર્ગણાઓ આત્માની સાથે આવીને ચોંટી જાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમ કે લોખંડ હોય, લોખંડને લોહ ચુંબક હોય, લોહ ચુંબક મેગ્નેટ, એ લોઢાને ખેંચી લે, લોઢાને જ ખેંચે, લાકડાને નહીં ખેંચે. કેમ એમ? એને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે લોઢું જો આવ્યું આગળ તો એને ખેંચી લેશે. તેમ આત્મા અને કર્મણ વર્ગણાઓનો એવો સંબંધ છે કે આત્મા જેવા ભાવ કરે, આત્મા માત્ર ભાવ જ કરે છે. કૃપાલે કે અમારો આત્મા કે કોઈનો પણ આત્મા એક તણખલાના પણ બે ટુકડા ન કરી શકે. આત્મા ન કરે. એ તો પૂતગલ વસ્તુ છે, પૂતગલનો ધર્મ પૂતગલમાં છે, એને આપણે હાથે તોડીએ છીએ. આત્મા તો ભાવ કરે છે, બાકી તૂટે છે હાથથી, હાથે પૂતગલ છે. એમ આપણે જેવા ભાવ કરીએ, ભાવના ત્રણ પ્રકાર, શુભ, અશુભ ને શુદ્ધ.
રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવો અશુભ છે, અશુભ ભાવો કરીએ તો અશુભ કારણ અગણાઓ ખેંચાઈ આપણે આત્મા સાથે ચોંટી જાય, અને શુભ ભાવ કરીએ તો શુભ વર્ગણાઓ ચોટ્યા પછી એને આપણે કર્મ કહીએ છીએ. કર્મ વર્ગણાઓ સર્વત્ર પથરાયેલી છે, પૂતગલ પરમાણુની જેમ એ પૂતગલની જ બનેલી છે, એટલે એ ભાવ કરીએ ચોંટી જાય. શુદ્ધ ભાવમાં રહે તો એ કર્મણ વર્ગણાઓ કાંઈ કરી નથી શકતી. ભગવાન તીર્થંકરો કેવડીઓ સદેહ અહીંયા હોય પણ એ રાગદ્વેષ કરતા નથી, માટે કર્મણ વર્ગણાઓ એમને ચોટતી નથી, અને એ પણ અબાધા કાળ સુધી અંદર રહી પછી એનો ફળ આપીને ખરી જાય છે. ફળ વખતે આપણને બહુ જોર પડે છે. પુણ્યનો ઉદય શુભ હોય તો સારું લાગે, અશુભ હોય તો સાદા વેદની આવે, રોગ શોક ચિંતાના કારણો ઊભા થાય, ગમે નહીં તો જ્ઞાની કે એવું કરવું નહીં, તમારે એનો બંધ કરવામાં નવીન કર્મના વર્ગણાઓ શુદ્ધ ભાવમાં રહો. તો કે એની પ્રાપ્તિ નથી તો એનો લક્ષ્ય તો રાખો, લક્ષ્ય રાખીને કામ કરશો તો પણ કે મોડે વહેલે તે કાર્ય સિદ્ધ થશે. તો અલ્પ આહાર અલ્પ કરવો. વિશેષ ભોજન કરીએ તરત જ પ્રમાદ આવી જાય, આળસ આવે, સુવાનું મન થઈ જાય, પછી તો કેટલોય સમય આપણો માનવ દેહનો આમ જ જતો રહે, સુવામાં જ નીકળી જાય. એટલે આહાર અલ્પ કરવો એટલે અલ્પ આહાર અલ્પ વિહાર. ભોજન અલ્પ કરીએ તો પછી એને પચાવવા માટે બહુ વિહારની પણ જરૂર નથી. ખાય જ ઓછું, પચાવે છું. મહાત્માઓ ઓછું જ ભોજન લે એટલે એને પછી કસરત કરવાની કે હરવા ફરવાની જરૂર નથી. અલ્પ આહાર, શરીરને બહુ જ અલ્પ જોઈએ છે. આપણે સ્વાદવશ બહુ ખાઈએ છીએ, પણ એક જ વાર ભોજન કરીએ તો એથી કંઈ એ મરી ન જાય, પૂરતો સ્વસ્થ રહે, શરીરનું પોષણ આરામથી મળે. પણ આપણે ભૂખને લઈને મને ખોટી ભૂખ ઉગડે એટલે આ અભ્યાસ પાડી દીધો. મુનિઓ એક જ ટાઈમ ભોજનનો અભ્યાસ પાડે, તે પ્રમાણે ચાલે છે. કોઈ મરી જતા નથી, પૂરતું સ્વસ્થ રીતે જીવે છે. આપણે પછી દવાઓ ખાવી પડે, પચે નહીં એટલે બીજા રોગો થાય, એટલે અનેક પ્રકારના બીજા ઉપાયો કરવા પડે. સ્વાદવશ તળેલું કે મિષ્ટાન વગેરે બહુ ખવાઈ જવાય તો, અને બેઠાડું જીવન પચે નહીં એટલે પછી હવે પાચક ઔષધ લ્યો. ખાય જેવું સુપાચ્ય અલ્પ તો એને કાંઈ દુઃખ નથી. એટલે મહાપુરુષો અનુભવીને કહે છે અલ્પ આહાર તો નિદ્રા આવે નહીં, મન શાંત રહે. પેટ બહુ ભારે થઈ જાય તો એને બેસાય નહીં, ચિંતન કરી ન શકે, વિચાર કરી ન શકે. એટલે આહાર અલ્પ લેવો. અને અલ્પ વિહાર આપણે કરીએ છીએ શરીરને સ્વસ્થતા ન હોય તો, પણ જેટલું ચાલીએ એટલા કેટલાય જીવો મરે જ. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે. જ્યાં જ્યાં જોઈએ ત્યાં રાગદ્વેષ થઈ આવે, ત્યાં કર્મ જ બાંધે. અનાવશ્યક કંઈ લેવું દેવું ન હોય તો જ્યાં જોઈએ ત્યાં કે આ તો બહુ સારું છે, આ તમે ક્યાંથી લાવ્યા, એમ જીવને બાહ્ય પર્યાયનું જ આકર્ષણ છે. એટલે જોતા ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, નિશ્ચિત મરણ છે. એટલે મહાપુરુષો કે આ મન વચન કાયાનો સંયમ કરો. એના માટે તો વિતરાગ પરમાત્માએ આપણને મુદ્રા આપી. ભગવાન ચંદ્રપ્રભુની કે કૃપાલદેવની પદ્માસન મુદ્રા શું સૂચવે? બ્રહ્મચાર્યનું વિવેચન કર્યું છે. અંતિમ પત્ર છે, ત્યાર પછી કે પત્ર લખ્યો નથી, છેલ્લા દિવસે લખ્યામાં લખ્યું કે ભગવાને આ સંસારમાં કાંઈ કરવા જેવું નથી, ક્યાંય જવા જેવું નથી, એમ વિચારીને પગ ઉપર પગ મૂકી દે. આ સંસારમાં હાથ વડે પણ કાંઈ કરવા જેવું નથી, એમ વિચારીને હાથ પર હાથ મૂકી દે. આ સંસારમાં ક્યાંય જોવા જેવું નથી કે જાણવા જેવું નથી. જેમ કૃપાલદેવે લખ્યું કે જે જાણવાનું છે તો એને ખબર નથી, ને બીજું કંઈ જાણવા જે પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી.
અને બીજું કંઈ પ્રિય કરવા જેવું નથી. એટલે કંઈ જોવા જેવું નથી. એટલે રાગદ્વેષ થાય એટલે આંખો પણ મીચી દીધી, એ પણ નાસિકા પર સ્થિર કરી. એટલે વિતરાગતા શું સૂચવે કે આ મન વચન કાયાને એનો સંયમ કરીએ જ એનું કલ્યાણ થશે. અંતર્મુખ વૃત્તિ થશે, નહીં તો વૃત્તિ બાહ્યની બહાર જ રહેશે. એટલે મુનિઓ વૃત્તિને રોકજો, અને આપણે ઉદ્યા નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે, અને તે ન થવા અચલ ગંભીર ઉપયોગ રાખ. પણ એ રાખવો મુશ્કેલ પડે એટલે એવા નિમિત્તોથી દૂર રહેવા કહ્યું. એટલે અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા. ખાય ઓછું તો ઊંઘ પણ ઓછી આવે. સાંજે પેટ ભરીને ખાય તો તરત ઊંઘ આવે, આળસ આવે, સુવાનું મન, જલ્દી સુવાનું મન થાય, પેટ ભારે થઈ જાય. અને સાંજે લે જ નહીં કંઈ, અથવા માત્ર દૂધ જ લે કે અલ્પ જેવું લે તો એ રાત્રે એને કોઈ તકલીફ નહીં. અને 50-60 વર્ષ પછી તો મહાપુરુષો કે છે આયુર્વેદના નિયમ પ્રમાણે કે ભાઈ ઉંમર થયા પછી આહાર બહુ ઓછો લેવો, કમ ખાય અને ગમ ખા, એ બે કહ્યું. કમ ખાય તો શરીર સારું રહે, અને ગમ ખાય તો મન સારું રહે, આત્મા સારો રહે. બહુ અલ્પ ખાવાથી કોઈ મર્યા નથી, ઘણું ખાવાથી કઈ મરી ગયા. આપણને જે ઉપવાસ, એકાટણા, આંબીલ આજે આપ્યા છે એમાં શરીર સુખ પણ ગર્ભિત છે, આરોગ્યતાની દ્રષ્ટિ સહેજે છે. આ નમસ્કાર કરીએ એમાં સહજ આરોગ્ય છે. આ કસરતો કરાવે અને આમાં કેટલી કસરત થાય. રોજે ભાવથી એક સૂર્ય નમસ્કાર કે કેટલો લાભ કરે, તો અહીંયા તો 100 સૂર્ય નમસ્કાર થઈ જાય. જો ભાવથી ઊભો થઈને આખા નમસ્કાર કરીએ તો કેટલી જોરદાર કસરત થઈ જાય. એમ બધું જ મહાપુરુષોએ ગોઠવ્યું કે જેથી એનું શરીર સ્વસ્થ રહે, તો એનો ઉપયોગ શરીરમાં જાય નહીં તો એટલી આત્મા સ્થિતિ છે નહીં કે દુઃખ આવે, રોગ આવે તો આપણે આત્મધ્યાન ભક્તિ કરી શકીએ. એટલે શરીર સ્વસ્થતા એમાં પહેલે સચવાઈ રહે એવું જ બધી યોજના જ્ઞાનીઓ કરેલી છે. એટલે અલ્પ નિદ્રા, નિયમિત વાચા, માપસર બોલવું. નિયમિત એટલે માપસર, અને બોલવું પડે તે પણ હિતકારી, હિતમિત એટલે માપસર, અને પ્રિય બોલવું. બીજાને સુખ ઉપજે એવું બોલવું, આપણા બોલવાથી બીજાને દુઃખ થાય એવું ન બોલવું, અને સત્ય બોલવું. આવી રીતે નિયમિત વાચા, વાણીનો પ્રયોગ કરવો હોય તો પણ અલ્પ કરવો. અને વૈદો તો એમ કહે કે જેટલું વધારે બોલવામાં આવે તો પણ શક્તિનો વ્યય થાય છે. પરમાર્થે જરૂર વાચાનો ઉપયોગ કરવો, વ્યવહારે નહીં. એ જેટલું અલ્પ બોલાય એટલામાં વિશેષ લાભ છે. નિયમિત વાચા, નિયમિત કાયા. કાયાનું સંયમન પણ બહુ હિતકારી છે. આખો દાડો ફરફર કરે, એનો ઉપયોગ ક્યાંથી સ્થિર રહે? આને મળે, તેને મળે, આના માટે આ માનવ દેહ નથી. કાયાનું સંયમ પણ અભ્યાસ માંગે છે. જે કોઈ દિવસ ભક્તિ સ્વાધ્યાયમાં આવી રીતે 2 કલાક બેઠા ન હોય એને બેસવું અઘરું પડે. અડધો કલાક થાય ઊંચો નીચો થવા માંડે, આમ કેમ બેસાય? પણ અભ્યાસીઓ 6 કલાક 12 કલાક પણ બેસે છે. એમાં અભ્યાસની જરૂર છે. એટલે કાયાનું સંયમન પણ હિતકારી છે સ્થિરતા માટે. બહુ હલનચલન કર્યા કરે, સ્થિરતા ઓછી રહે. એક તો ભક્તિ આપણે ભગવાનના સન્મુખ કરીએ તો વિશેષ લાભનું કારણ, ત્યાં ઉપયોગ વિશેષ સ્થિર રહે. અથવા ભગવાનની પ્રતિમાને પણ ક્યાંય આવા સ્થિર ચિત્ત થઈને બેસીને કરીએ, હલનચલન કાયાનું બહુ નહીં કરીએ તો પણ વિશેષ શાંતિ રહે, સ્થિરતા આવે. અને એક હાલતો ચાલતો કરે એમાં વૃત્તિ ભટક્યા કરે, એટલી સ્થિરતા રહેવી મુશ્કેલ છે. એટલે કે છે નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન, જેથી મન એકાગ્ર થાય એવા અનુકૂળ સ્થાનોની પણ જરૂર છે.
સ્થાન પણ સ્થિરતા માટે ઘણો મોટો ભાગ ભજવે છે. સ્થાનની પવિત્રતા એ પણ આપણને ઘણો લાભ આપે, સહાયક થાય છે. એક અહીંયા એકાંતમાં વાંચતા વિચારતા હોઈએ ને એક આપણા ઘરમાં જ્યાં બધા ધંધાની પ્રવૃત્તિ કે વ્યવહારની પ્રવૃત્તિ કરતા હોય ત્યાં પછી ચોપડી લઈને આપણે બેસી જઈએ, ત્યાં આવી સ્થિરતા ના આવે, ઘરમાં ના આવે. ઘરમાં જ જો આવી પવિત્રતા આવતી હોય તો કોઈ મંદિર બાંધે નહીં, લાખો કરોડો રૂપિયા ખર્ચે નહીં, પણ ત્યાં એકાંત સ્થાનોમાં એને ભાવ શુદ્ધિના એવું વાતાવરણ હોય, ત્યાં બીજું કંઈ હોય નહીં ખટપટ, એટલે આત્માને એ પરમ શાંતિમાં સહાયક થાય છે. એટલે કૃપાલ એવું અનુકૂળ સ્થાન પણ જોઈએ. આ બધા હોય ત્યારે મન વશ થાય છે. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાના ઉત્તમ સાધનો છે. મન વશ કરવું, મન વશ કર્યું તેને તો જગત વશ કર્યું. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. મન અનગંજી કહે, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. ભાવ મન આત્મા પોતે જ છે. મનને સાધ્યું એટલે આત્માને જીત્યો. એમ કહે સાધ્યું તે નવી માનું, એ કહી વાત છે મોટી. ઓ કુંથુજી ન મનડું કી મહીન બાજે, મનડું કી મહીન બાજે. ઓ કુંથુજી ન મનડું કી મહીન બાજે. આ મનડું કોઈ રીતે વશ થતું નથી. મનડું નપુંસક લિંગમાં કહ્યું, સાલું મનડું માનતું જ નથી. જીમ જીમ જતન કરીને રાખું, ટીમ ટીમ અલગું ભાજે. જીમ જીમ જતન કરીને રાખ, જેમ જેમ મનને વધારે વશ કરવા જાઉં વધારે દોડે. એની ચપલ ગતિ તો કૃપાલ ગજબ ગજબ છે. એક ક્ષણમાં તો અમેરિકા પહોંચી જાય, ત્યાંના વિચાર આવવા લાગે. એટલે એની ગતિ ન ઝાલી શકાય બી છે. છતાં પણ મહાપુરુષે એને વશ કરીને જય કર્યો છે. નથી જ થતું એવું નથી. એટલા માટે કે આ બધા કારણો સેવો તો તમે પણ કે એને વશ કરી શકો. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાના ઉત્તમ સાધનો છે. એકદમ વશ ન થાય, પણ અભ્યાસે સર્વસિદ્ધિ છે. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાતે શિલ પર પરત નિશાન. મારે મન વશ કરવું જ છે તો એ મોડે વેળે થઈ છૂટકો. અભ્યાસ સર્વનો ઉપાય છે. કૃપાલય કે કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન. જડ બુદ્ધિવાળો પણ મહાન સુજાન એટલે પંડિત બની જાય છે. કાળિદાસ કવિ સાવ મૂર્ખ હતો, તે મહાપંડિત બની ગયો અભ્યાસના વડે. એમ રસરી આવત આ દ્રષ્ટાંત આપ્યું. રસરી એટલે રૂની બનેલી દોરી. જાડો રસ્સો બને, પહેલા એ જ આ માટલાને કે ડબલાને બાંધીને કૂવામાં ઉતારતા અને પાણી કાઢતા. હવે ત્યાં પેલા લાકડાના કાપા બનેલા હોય, કૂવામાં કોઈ પડી ન જાય એના માટે ચોરસ ચોખંડું બનાવીને ઉપર કૂવો બંધ કર્યો અને વચ્ચે ખાડા હોય, એમાંથી પછી અંદર મૂકે તો નાકા ઉપર પથ્થરો મૂકેલા હોય, ચારે બાજુ પથ્થર, કૂવો બાંધ્યો હોય. હવે એ દોરા રૂની બનેલી દોરી, દોરો જાડો રસ્સો પણ બનેલો છે રૂનો, એ પણ પેલા વારંવાર ત્યાં ઘસાવાથી પથ્થર ઉપર પથ્થરને કાપો પડી જાય, અડધો ઇંચ જેવો ખાડો પડી જાય. તો કે આ કેમ થયું, આ કોણે પાડ્યો? તો કે એને રૂની રસ્સીએ. એમ કેમ બને કે રૂ કેવું પોચું એ કઈ પથ્થરને કાપી શકે? પણ વારંવાર ઘસ 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 ત્યાં થાય એટલે ત્યાં પથ્થરમાં ખાડો પડી ગયો. એમ વારંવાર વિદ્યા ઘૂંટ ઘૂંટ કરે,
મર્દનમ ગુણવર્ધનમ ઔષધિ માટે એમ કહ્યું. લીંડી પીપર આવે 64 પહોરી, એટલે એ જેમ જેમ 64 પહોર સુધી એને મશીનથી કે હાથથી ઘસ 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 કરે, જેમ જેમ ઘસ ઘસ કરે તેમ એના ગુણ વધે છે, એ વધારે અસરકારક બને છે. તેમ અભ્યાસ એ સર્વસિદ્ધિ. આપણને આત્મસિદ્ધિ વારંવાર કેમ? રોજની 2-2 વાર, એકનું એક. પ્રભુશ્રીને એક જણે પૂછ્યું કે આ પ્રભુ, આ હે પ્રભુ બોલવાનું ક્યાં સુધી આવું? રોજે બોલવાનું ક્યાં સુધી બોલવું? તો કે આમાં નથી આજ્ઞા ગુરુદેવની, કે મારામાં આ નથી, ના તે નથી, એ બધું નથી નથી છે ને, એ જ્યારે છે થઈ જાય ત્યાં સુધી, જ્યાં સુધી બધા મારામાં આ દોષો છે અથવા આ ગુણ નથી, તો કે આ નથી નથી મટીને મારામાં બધા ગુણ હવે આવી ગયા ત્યાં સુધી. કેમ કે અનેક વાર બોલીએ છતાં તેવા ગુણો તો પ્રગટતા જ નથી. ગુણ પ્રગટાવવા માટે બધું છે. એટલે આત્માની સિદ્ધિ જ્યારે થાય ત્યારે આત્મસિદ્ધિ બોલવાની બંધ કરી દેજે. સિદ્ધિ એટલે પ્રાપ્તિ, પણ ન્યાય થાય ત્યાં સુધી તો કરવી જ પડશે. નહીં તો વચમાં ગેપ પડ્યો તો જેટલી પ્રાપ્તિ થઈ એ ભૂલી જવાશે. ગોઠન તે વિદ્યા, વિદ્યાને ફેરવવી પડે. પાન અડે ઘોડો સડે વિદ્યા વિસર જાય, કહો ચેલા કેમ થાય? પાન સડે, આ પાન ખાઈએ જ, બીડા પાન, નાગરવેલના પાન, એ જો એને ફેરવે નહીં ને તો એ સડી જાય, એને રોજે ફેરવવા જ પડે. ઘોડો અડે, ઘોડો હોય એને જો ન ફેરવે તો એ લાકડા જેવો થઈ જાય, એને પગ મંડાય જ નહીં, એટલે એને રોજે ચલાવવો જ પડે. પાન સડે ઘોડો અડે વિદ્યા વિસર જાય, કહો ચેલા કેમ થાય? ગુરુએ શિષ્યને પૂછ્યું, અને વિદ્યા કે ભૂલી જવાય, કહો ચેલા કેમ થાય? ત્યારે શિષ્યે કહ્યું, ફેરવ્યું નહીં. ઘોડાને ફેરવ્યો ને તે અડી જાય, પાનને ફેરવ્યો ને તે સડી જાય, અને વિદ્યાને જો ફેરવે નહીં તો એ પણ વિસરી જાય, વિદ્યા વિસર જાય. તેમ રોજે આત્મચિંતન ભક્તિ સ્વાધ્યાય ન કરે તો બધું ભૂલાઈ જવાય. પ્રતિદિન જોઈએ. અને આત્મા સંબંધીનું આ જે વિદ્યા, આત્મવિદ્યા, એ તો કોઈ દિવસ મેળવી નથી. માટે સંસાર વિદ્યા જ હંમેશા પોષણ આપ્યું છે દરેક ભાવમાં. એટલે આ ભાવમાં તેને રાત દાડો આ જોઈએ, આ સંસ્કાર, તો જે આત્માને અસર કરે. અને જ્યારે એકવાર એને અનુભવ થઈ ગયો પછી તો આપોઆપ દોડશે, પછી કોઈની જરૂર નથી, નિરંતર એને આત્મલક્ષ રહેશે. એટલે આ મન વશ કરવાના સાધન કરવાનો નિરંતર પ્રયત્ન કરવો જરૂરી છે. એટલા માટે અહીંયા 5મી કલમમાં કૃપાલય કહે છે, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપી તે જિજ્ઞાસા પાર ન પડી તો પણ જિજ્ઞાસા તે જ અંશવત છે. અભ્યાસ કરે માણસ, સિદ્ધિ આજની આજ ન થાય. મારે તો આજનો આજ કરોડપતિ થવું છે, ન થવાય. પહેલા 100 કમા, પછી 1000 કમા, પછી લાખોપતિ થશે, પછી કરોડપતિ ધીમે ધીમે થશે. એ પ્રમાણે પુરુષાર્થ તારો હશે તો. તેમ મારે આજે તો સંકિત મેળવી જ લેવું છે, કે ઉપરથી નીચે પડી જાય તોય નહીં મળે. સૌભાગભાઈનું દ્રષ્ટાંત છે. સૌભાગભાઈના દીકરા મણિભાઈ એકદમ ચાકુ હાથમાં લઈ અને સૌભાગભાઈને કહે, કૃપાલય આવેલા એમના ઘરે, કે બાપુજી કૃપાલયને કહો કે મને સંકિત આપે, નહીં તો હું મરી જઈશ, બસ મને સંકિત આપે એમ કહો. ત્યારે સૌભાગભાઈજીને કહ્યું કે જુઓ, આ તો આ મણીલાલ છરો બતાવીને કે હું તો મરી જઈશ, મને સંકિત અપાવો. ત્યારે કૃપાલય શું કહે, ભલે મરી જાય, સંકિત ન મળે. યોગ્યતા વગર સંકિત ન મળે, એની યોગ્યતા જ નથી. આત્માર્થીના લક્ષણો જોઈએ એ નથી તો સંકિત ક્યાંથી લાવે આપે?
યોગ્યતા તમને બીજો મણીલાલ આપીશું. કૃપાલી શું કહે, ભલે મરી જાય તમને બીજો મણીલાલ આપીશું, પણ યોગ્યતા વગર સંકિત ન અપાય. યોગ્યતા વગર મળે જ નહીં. અને જ્ઞાની તો જાણે એમ કે મરવાના છે, મરવાવાળા આવું બતાવે નહીં, એ તો મરી જ જાય છાનામાના. બધા કહીને મરે છે કે હું અહીંયા ગાડી નીચે આવી જવાનો છું, હવે ફાંસો ખાવાનો છું. એ તો કરવાના એમ જ કરી લે. એ તો ગરજે 100 વર્ષે નહીં, જે ગરજના બહુ થાય તે વર્ષે નહીં. તેમ અહીંયા કહે છે જે અભ્યાસ કરશે તે જરૂર પામશે મોડે વેલે. એટલે કાર્યસિદ્ધિ તો એકદમ ન થાય, પણ જે ઉત્તમ વસ્તુ મેળવવાની ભાવના કરી છે, જિજ્ઞાસા કરી છે, તે પણ તે અંશવત છે. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. જિજ્ઞાસા, કૃપાલે જિજ્ઞાસા એ મોટો ગુણ જાણીએ છીએ. તમને આત્મા અને ઓળખવાની કે પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, આ કાળમાં તો અતિ દુર્લભ છે. એ પણ તો એ તો મોટો ગુણ જાણીએ છે. જિજ્ઞાસુ વૃત્તિ જોઈને જ્ઞાનીઓને આનંદ થાય છે. આત્માનો લક્ષ્ય કોઈને થાય તો એને સત્પુરુષોને બહુ આનંદ ઉપજે છે કે હો એને પણ મોડે વેલે આ આત્મ સુખ અથવા જન્મથી મુક્ત થવાનો અવસર પ્રાપ્ત થશે. એટલે શ્રેષ્ઠ વસ્તુની શ્રેષ્ઠ આત્મા જેવું કોઈ શ્રેષ્ઠ છે નહીં. આત્માથી સૌ હીન છે. તો એવી શ્રેષ્ઠ આત્મા વસ્તુની પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા કરવી કે મને પણ મારું સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય, એવી જિજ્ઞાસા કરવી એ પણ આત્માની શ્રેષ્ઠતા છે. કૃપાલ એ પણ આત્માની શ્રેષ્ઠતા છે કે એવી ભાવના કરી તે આત્માની ભાવના. આત્મ ભાવના ભાવતા તો જીવ રહે, કેવળ જ્ઞાન રહે. ભાવના જ ભાવવાનું કહ્યું છે. કેમ કે ભાવમાંથી જ પછી વર્તનમાં આવે છે. ભાવિની આત્મભાવના તો એ રીતે વર્તે કોણ? એટલે શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપી તે જિજ્ઞાસા પાર ન પડી. કદાપી એટલે એકદમ આત્મજ્ઞાન મારે જોઈએ પણ એ પાર ન પડી આ ભાવમાં, તો પણ જિજ્ઞાસા તે પણ અંશવત છે. તે જ અંશવત છે. જિજ્ઞાસા ઈચ્છા કરી તો તે પ્રમાણેનો પુરુષાર્થ થશે. કામ અડધું અહીંયા થશે, અડધું આવતા ભાવમાં પૂરું થશે. તો જ તે જિજ્ઞાસા પાર ન પડી તો પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત છે, એનો અંશ છે. ભલે અહીંયા સર્વાંશ પૂરા નહીં થાય તો આવતા ભાવમાં થશે. અહીંયાથી સંસ્કાર લઈને જશે. જ્યાં જન્મશે ત્યાં ગમશે. આ રુચિ પરમાર્થ પ્રત્યે ક્યાંય પણ ભક્તિ સત્સંગના નિમિત્તો જોશે તો એને અંતરથી આનંદ થશે કે આહા આ કરવા જેવું છે. અને આ સેવેલું અહીંયા નહીં હશે તો એને નહીં ગમે આવતા ભમાઈ. માનો અહીંયાથી દેવલોકમાં ગયો તો આવા મોહના પ્રબળ નિમિત્તોમાં એને આ ગમે જ નહીં. પણ જો આ સંસ્કાર હશે અને એવા નિમિત્ત મળી આવશે કે તરત જ જાગૃતિ આવી જશે. ભગવાનના પંચ જન્મ કલ્યાણ, પંચ કલ્યાણમાં હજારો લાખો દેવો જાય છે. ઇન્દ્રની આજ્ઞા થાય છે ત્યારે બધા જાય છે, લાખો ભેગા થાય. ત્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ તો હોય છે, જાય છે, પણ ન હોય ને તેને આ જોઈને સંકિત થઈ જાય છે. હો આવું આવી ભગવાનની વાણી કે આવો ઉપદેશ આવા મુનિ મહાત્માનો સમાગમ થાય અને તે સંકિત પામી જાય. કોઈ મિત્રના પ્રેર્યા આવે, કોઈક પોતાને ભાવે, કોઈ પોતાની સ્ત્રીના કહેવાથી આવે, કોઈ મિત્રોના કહેવાથી આવે, કોઈક ભાવે એટલે ભાવથી જાય. આ બધા ભેગા થાય તો ત્યાં આવી ભક્તિ જોઈને એનો પણ ભાવ થઈ જાય, સંકિત શ્રદ્ધાન થઈ જાય. એમ આવા સંસ્કાર હશે તો આવો ભાવ થશે, નહીં તો નહીં થાય. એટલે આ ભાવમાં આપણે યોગ્યતા મેળવવાની છે, ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિની. એ જેટલી દ્રઢ અહીંયા કરીશું તે ભવોભવ આપણી સાથે છે, કંઈ ફોગ જવાનું નથી.
અને આ ભાવમાં દ્રઢતા હશે તો અંત વખતે પણ આ સમાધિ મણમાં બધું કારણરૂપ સહાયરૂપ થશે અને આ જીવ સાથે લઈને જશે. રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ સાથે જાય. અને બોધિ કહી, બોધિ સહિત મરણ તે સમાધિ મરણ છે. રત્નત્રયને મૂકી ન દે પણ સાથે લઈને જાય તો એ સાચું સમાધિ મરણ છે. એટલે 5મી કલમમાં કૃપાલદેવે કહ્યું, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપી તે જિજ્ઞાસા પાર ન પડી તો પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત છે. આ પ્રમાણે 5 કલમો આપણે વાંચી, કુલ 13 છે, બાકીની આવતી.